बोलिए श्री वल्लभाधीश की जय, श्री गोवर्धननाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोपाल लाल प्यारे की जय, श्री गोकुलनाथ की जय। नमामि यमुनामहं सकल सिद्धि हेतु मुदा, मुरारी पद पंकज स्फुरद मंद रेणुत्कटा, तटस्थ नवकानना प्रकट मोद पुष्पाम्बुना, सुरासुर सुपूजित स्मरपितु श्री अम्बिव्रतिम्। कलिन्दगिरिमस्तके पतदमन्द पुरोज्ज्वला, विलास गमनोल्लस प्रकट गण्ड शैलोन्नता, सघोष गतिदन्तुरा समधिरूढ दोलोत्तमा, मुकुन्द रतिवर्धिनी जयति पद्मबन्धो सुता। भुवं भुवन पावनी मधिगता मलिकस्वनै, प्रिया भीरिव सेविता शुकमयूरहंसादिभिः, तरंग भुज कंकण प्रकट मुक्ति कवालुका, नितंब तट सुंदरी नमत कृष्ण तुय प्रिया। अनंत गुणभूषिते शिव विरंचिते वस्तुते, घनाघन निभे सदा ध्रुव पराशराभीष्टदे, विशुद्ध मथुरा तटे सकल गोप गोपी वृते, कृपा जलधि संश्रिते मम मन सुखं भावया। यया चरण पद्मजा मुररिपो प्रियं भावुका, समागमन तो भव सकल सिद्धिदा सेवता, तया सदृशता मिया कमल न्यास पत्नीवय, हरि प्रिय कलिन्दया मनसि में सदा स्थियता। नमोस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं, न जातु यमयातना भवति ते पयपानत,
यमोऽपि भगिनी सुता कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवना तव हरे यथा गोपिका ममास्तु तव सन्निधौ तनूनवत्वमितावता न दूरवतमारति मुररिपौ मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परसंगमा तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टि स्थितै स्तुतिं तव करोति का कमलजासपत्नी प्रिये हरेर्यन्दनु सेवया भवति सौख्यमोक्षत इयं तव कथाधिका सकल गोपिका संगम स्मर श्रमजलाणुभि सकल गात्र जय संगम तवाष्टकमिदं मुदा पठति सूरसुते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपुष्ट सन्तुष्टति स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे स्वभाव विजयो भवेत् वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे वदति वल्लभ श्रीहरे। बोलिए श्याम सुंदर श्री महारानी जी की जय। શ્રી યમુના ગુણગાન મહોત્સવ આ દિવ્ય ઉત્સવ જેના મનની અંદર સૌથી પહેલા મનોરથ પામી ચૂક્યો છે અને આ અધિક માસમાં શ્રવી રહ્યો છે એવા આ ઉત્સવની અંદર નિમિત્ત બનેલા પરમ ભગવદીય ભરતભાઈ ભાવનાબેન એમનો સમસ્ત પરિવાર તથા શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરવા માટે આવેલા મારા સર્વે આત્મીયજનો, અત્યંત આનંદનો અવસર છે કે આ પાવન અધિક માસની અંદર શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરવાનો લાભ આપણને પ્રાપ્ત થયો. શ્રી યમુનાજીના ગુણગાન કરવાનો લાભ આપણને પ્રાપ્ત થયો. અને જો આ અધિક માસને પણ પુરુષોત્તમ માસ કહેવામાં આવે અને પુરુષોત્તમ માસ જ્યારે નામ પ્રભુએ આપ્યું અને પોતાનું નામ જ્યારે આ માસને આપ્યું તો પ્રભુના નામની અંદર પ્રભુનો સ્વભાવ પણ છે અને પ્રભુના ગુણ પણ છે. અને જ્યારે આ નામ પુરુષોત્તમ ભગવાને આ માસને આપ્યું અને સાથે સાથે પોતાનો સ્વભાવ પણ આપી દીધો. અને પ્રભુનો સ્વભાવ કેવો કે દેખો દેખો હરિજુ કો એક સ્વભાવ
રાઈ જીતતી સેવા કો ફલ માનત મેરુ સમાન. અમારા પ્રભુનો સ્વભાવ કેવો કે કોઈ રાઈ જેટલી સેવા કરે તો પણ પ્રભુને મેરુ સમાન લાગે. અને આપણો સ્વભાવ કેવો, કોઈ આપણને મેરુ આપી દે તો પણ બહુ સરસ. તો આપણો સ્વભાવ અને પ્રભુનો સ્વભાવ બંનેનો ભેદ પણ આપણે જોયો. અને જ્યારે આ માસને અધિક માસ નામ આપવામાં આવ્યું, તો જેમ પ્રભુ આનંદ રૂપ, તો એમનું નામ પામીને આ મહિનો પણ કેવો થયો? કેવો થયો? પ્રભુ પરમાનંદ રૂપ, તો એમનું નામ પામી એમના ગુણ ધારણ કરી આ મહિનો પણ કેવો થયો? પરમાનંદ સ્વરૂપ. પ્રભુ ભક્ત વશ્ય છે, ભક્તોના મનના મનોરથ પૂરા કરવા વાળા છે. અને એ જ નામ જ્યારે આ મહિનાએ ધારણ કર્યું તો આ માસ પણ કેવું થયું? ભક્ત વશ્ય, ભક્તના મનના મનોરથ પૂરા કરવા વાળો. અને જો આ મહિનો જ્યારે અધિક માસ કહેવાય, અને આ માસનું ફલ એવું કે જરાક જીવ કરે અને પ્રભુને અધિક લાગે. હવે જો હું ઘણી વાર કહેતો હોઉં છું કે જ્યારે આ માસ એટલે કે કાલ એ પણ પ્રભુના ગુણ ધારણ કરીને બેઠું હોય. અને ઘણી વાર હું મારા પ્રવચનની અંદર એક વસ્તુ ખાસ મેન્શન કરું. બોલે શું? કે ગમે તેવી સરળમાં સરળ વસ્તુ હોય, સીધામાં સીધી વસ્તુ હોય, તમે કોઈને કહેવા જાઓ પણ એ વ્યક્તિ સારા મૂડમાં ન હોય તો તમારી કહેલી એ સિમ્પલ વસ્તુ પણ માનશે? હા કે ના? આ બહેનોનો જવાબ વધારે આવી રહ્યો છે, જે રોજ અનુભવ કરતા હોય. એટલે સરળમાં સરળ વસ્તુ જ્યારે આપણે કોઈને કહીએ અને એ વ્યક્તિ મૂડમાં ન હોય તો તમારી કહેલી સરળ વસ્તુ પણ એ સ્વીકારતો નથી. પણ અઘરામાં અઘરી વસ્તુ તમે કોઈને કહેતા હો પણ એ વ્યક્તિ યદી મૂડમાં હોય, સારા મૂડમાં હોય, તો તમારી કહેલી મુશ્કેલ વસ્તુ પણ માને કે ન માને? હા કે ના તો પાડો. બહુ સરસ. તો એવી રીતે જ્યારે વ્યક્તિ સારા મૂડમાં હોય તો તમે કોઈ અઘરી કે કપરી વસ્તુ કહો તો પણ એ ના પાડી ન શકે. તો હંમેશા કહેતો હોઉં કે અધિક માસ એટલે શું? આ આખો મહિનો એવો જેમાં પ્રભુ એવા આનંદના મૂડમાં બિરાજતા હોય, એવા આનંદના મૂડમાં બિરાજતા હોય કે ત્યાં તમે નાની વસ્તુ પણ કહો યા અઘરામાં અઘરી વસ્તુ પણ કહો તો પણ પ્રભુ કે હા થઈ જશે. અને એવા માસની અંદર, એવા સમયની અંદર જ્યારે શ્રી યમુનાજીના ગુણગાન શ્રવણ કરવાનો લાભ મળે, અને જ્યારે જ્યારે પણ વર્ષમાં શ્રી યમુનાજીના ગુણગાન કરવાનો અવસર મને મળે તો હું એમ જ માનું કે આખું વર્ષ જેટલી પણ કથાઓ થઈ એનું ફલ મને મળી રહ્યું છે કે મારા મુખે શ્રી યમુનાજીના ગુણગાન કરવાનો અવસર મને મળે છે. કારણ કે ભલે કેટલાય વિષય ઉપર બોલતા હોઈએ પણ એક વાત નિશ્ચિત કરું કે યમુનાજી એ મારો વિષય નહીં, મારો વિશ્વાસ છે. વિષય ઉપર આપણે બોલી શકાય પણ આ તો મારો વિશ્વાસ છે. જેના ઉપર કંઈક કહું તો પણ મને શબ્દો ન મળે, જેના વિશે કંઈક કહેવાનો પ્રયત્ન કરીએ તો લાગે કે જેણે આટલી કૃપાવૃષ્ટિ કરી છે અને આપણી જીહ્વામાં એટલું સામર્થ્ય નથી કે એનું વર્ણન કરી શકે. જ્યારે જ્યારે એની કૃપાનું વર્ણન કરવા જઈએ તો પણ લાગે કે એની કૃપાને ન્યાય નથી કરતા, કારણ કે એ જેટલું વરસ્યા છે એટલું કહેવાનું સામર્થ્ય આપણી પાસે પણ નથી. એ જેટલી કૃપાવૃષ્ટિ જીવોની ઉપર કરે છે એ કહેવાની આપણી યોગ્યતા પણ નથી. કારણ કે જે કૃપા સમજાય છે એ તો કૃપાનું વર્ણન આપણે કરીએ છીએ, પણ એનાથી પણ વિશેષ એવી કેટલી કૃપા એ કરે છે જે હજી જીવને સમજાતી નથી. સમજાય એવી કૃપાનું વર્ણન તો આપણે બધાને કરીએ, પણ એવી કેટલી કૃપા એના દ્વારા આપણા ઉપર થાય છે કે જે જીવ સમજી શકતો નથી, જીવ જાણી શકતો નથી, અને એનું વર્ણન કરવાનો પ્રયત્ન કરે તો પણ કેમ કરીને કરે. અને એટલા માટે તો શ્રી યમુનાજીના જ્યારે ગુણગાન થાય, અને ગુણગાન કરવાનું સામર્થ્ય આપણી અંદર કેમ કરીને આવી શકે કે જેના માટે મહાપ્રભુજી કહેતા હોય કે સ્તુતિમ તવ કરોતિ કહ. હે યમુનાજી, આ જગતમાં એવું કોણ છે કે જે આપની સ્તુતિ કરી શકે? જેના માટે ભગવદી કહેતા હોય કે કોન પે જાત શ્રી યમુને જુબરની. આ જગતમાં એવું કોણ છે જે યમુનાજીનું વર્ણન કરી શકે?
આ જગતમાં એક કોણ છે કે શ્રી યમુનાજીના સ્વરૂપને પામી શકે? જ્યારે શ્રી મહાપ્રભુજી આમ કહેતા હોય, અષ્ટછાપ ભગવતી આમ કહેતા હોય, તો આપણે તો શું કહી શકવાના? પણ એટલું જ કહીએ કે યમુનાજી એ તો કૃપાનો સાગર છે. અને કદાચ નદી કિનારે જઈએ, નદીમાં ઉતરવું પડે, કદાચ તળાવ કિનારે જઈએ, એમાં ઉતરવું પડે, પણ આ તો કૃપાનો સાગર છે. અને સાગર પાસે ન જઈએ, ખાલી કિનારે ઊભા રહીએ, તો સાગરનો સ્વભાવ છે કે આપણને લહેર દ્વારા ભીંજવ્યા વિના પાછા જવા ન દે. આપણે તો એટલું જ માનીએ કે આપણી અંદર સામર્થ નથી કે એની પાસે જઈ શકીએ, પણ એની કૃપા ઉપર ભરોસો છે કે એના તટ પર બેઠા છીએ તો એ આપણને ભીંજવ્યા વિના કોરા નહીં જવા દે. અને એટલા માટે તો આ શ્રી યમુનાજીના ગુણગાન જ્યારે પણ અવસર આપણને મળે તો શ્રી યમુનાજી, યમુના ગુણગાન મહોત્સવ નામ પણ રાખ્યું. આપણે થોડું યમુનાષ્ટક પણ દર્શન કરીશું, 41 પદ પણ દર્શન કરીશું, અને જ્યાં જ્યાં યમુનાજી લઈ જાય ત્યાં ત્યાં જતા જઈશું. કારણ કે આપણા પ્લાનિંગ હોય ને ધરેલા રહી જાય. એની જે ઈચ્છા એના જીવોને આપવાની હશે, એમને વિનંતી કરું કે મને નિમિત્ત બનાવી પોતાના જીવો ઉપર આજે મન ભરીને વરસજો. અને ભીંજવવા વાળા એ છે. આપણે તો ખાલી એક નિમિત્ત બની જઈએ તો પછી એની કૃપાનો અનુભવ આપણે કરી શકીએ. અને શ્રી યમુનાજીના ગુણગાન કરવા માટે પણ આપણે જઈએ તો આપણને લાગે કે આ ગુણગાન પણ કેવા, જેના માટે ભગવદીઓ કહે ગુણ અપાર મુખ એક કહા લો બરનીએ. જેના ગુણ અપાર અને મુખ એક છે, ક્યાં સુધી વર્ણન કરીએ? પણ મને લાગે કે શ્રી યમુનાજી એટલે કોણ? બોલે કૃષ્ણ તરફ વહેતો પ્રેમનો પ્રવાહ, એનું નામ શ્રી યમુના. જ્યારે આપણો હૃદયમાં પ્રેમ પ્રભુએ આપ્યું, પ્રેમ આપ્યો, અને આપણને લાગે પ્રેમ એટલે શું? બોલે એ પ્રભુનું જ સ્વરૂપ. ક્યાંક પંક્તિઓ મારા ધ્યાનમાં આવી હતી કે આપણને હૃદયમાં પ્રેમ જાગ્યો હોય તો પણ આપણે માનીએ કે હું પ્રભુને શોધવા નીકળ્યો અને મને હૃદયમાં પ્રેમ થઈ ગયો, છતાં હું કહું છું કે મને પ્રભુ મળ્યા નથી. જ્યારે પ્રભુને ગોતવા નીકળ્યા હોઈએ અને હૃદયમાં પ્રેમ પ્રગટે ત્યારે માનવું કે આપણી યાત્રા ત્યાં પૂર્ણ થઈ ચૂકી છે, પ્રભુ મળ્યા છે. કારણ કે પ્રેમ એટલે શું? જે પ્રેમ આપણા હૃદયમાં હોય અને એ પ્રેમ જ્યારે પ્રભુ તરફ વહેવા લાગે તો એનું નામ શ્રી યમુના થઈ જાય. અને યમુનાજી એટલે કોણ? તમે ગમે ત્યાં યમુનાજીના સ્વરૂપનું કે ચિત્રનું દર્શન કરો, તમને યમુનાજી ક્યાંય સ્થિત નહીં દેખાય. એક ચરણ આગળ, એક ચરણ પાછળ. યમુનાજી ગતિમાં હોય. ગતિમાં હોય એટલે એવો પ્રેમ કે જે ભક્તો તરફ વહી રહ્યો છે, પ્રભુ તરફ વહી રહ્યો છે. યમુનાજી સદા વહેતા હોય, અને વહેતા હોય એના ચરણો પકડો તો આપણને ત્યાં સુધી લઈ પણ જાય. હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણી પાસે એટલું સામર્થ્ય કે એટલી ગતિ નથી કે આપણે પ્રભુ પાસે જઈ શકીએ, પણ કોઈ સમર્થના ચરણ પકડી લઈએ તો આપણી યાત્રા પણ ત્યાં સુધી પહોંચે. હું ઘણી વાર કહેતો હોઉં છું કે જેવી રીતે એક નાનકડી કીડી હોય, એ કીડીને અહીંયાથી ચાલીને અને સિટીમાં સાઉથ બોમ્બે જવું હોય તો કેટલો ટાઈમ લાગે? કેટલો ટાઈમ લાગે? વર્ષો વીતી જાય. વાહ! હવે એ જ કીડીને અહીંયાથી પૂના જવું હોય તો હા, કેટલો ટાઈમ લાગે? તમારા વર્ષ કેલ્ક્યુલેશન કરી જુઓ, કિલોમીટર વાઇઝ કેટલો ટાઈમ લાગે અંદાજ? હા, કેટલો ટાઈમ લાગે? લાઈટ યર. સરસ. હવે એ જ કીડીને અહીંયાથી દિલ્હી જવું હોય તો હા, શું અંદાજ કેટલો ટાઈમ લાગે? જન્મો જન્મ. બહુ સરસ. હવે એ જ કીડીને અહીંયાથી અમેરિકા જવું હોય તો પોસિબલ છે? હા. હવે જો અહીંયાથી એને અમેરિકા જવું હોય તો કદાચ પોસિબલ ન હોય, પણ કોઈ વ્યક્તિ અમેરિકા જતો હોય અને એના પગ ઉપર ચડી જાય તો જે અહીંયાથી સાઉથ બોમ્બે જઈ ન શકે પણ જો પગમાં ચડી જાય તો 16-17 કલાકમાં અમેરિકા ના પહોંચી જાય.
તો એમ આપણી દશા પણ ભક્તિ માર્ગમાં પેલા કીડી જેવી છે. આપણે પોતે ચાલવા જઈએ તો જન્મો જન્મ બીતી જાય, પણ શ્રી યમુનાજીના ચરણોને પકડીને બેસી જઈએ તો પ્રભુની પ્રાપ્તિ પણ બહુ સુલભ થઈ જાય. એના ચરણ પકડાઈ જાય, એના ચરણનો આશ્રય કરી લઈએ. કારણ કે યમુનાજી એટલે કોણ? પ્રભુના પ્રેમનો વહેતો પ્રવાહ. અને પ્રવાહ કોને કહેવાય? પ્રકર્ષતી પ્રવાહ, જે વિના પ્રયત્ને આપણને ખેંચીને લઈ જાય એનો નામ પ્રવાહ. કદાચ તમે તળાવમાં પડો, તમારે તરવું પડે. તમે કોઈ સ્વિમિંગ પુલમાં કૂદો તો તમારે તરવું પડે. પણ જેમ અલકનંદા છે, જેમ ગંગાજી છે, એમાં તમે કૂદો તો તમારે તરવાનો પ્રયત્ન કરવો પડે. જ્યાં અંદર ઉતર્યા એ તમને વહાઈને લઈ જાય. અને એવી રીતે યમુનાજી એટલે કોણ? બોલે કૃષ્ણના પ્રેમનો વહેતો પ્રવાહ, એનું નામ યમુના. અને એકવાર પગ અંદર ઉતાર્યો પછી તમારા હાથમાં કંઈ નહીં રહે, એ તમને સીધા ખેંચીને કૃષ્ણના ચરણારવિંદ સુધી લઈ જશે. અને એ જ તો શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. અને એટલા માટે કહ્યું, યમુનાજીના ગુણગાન યમુનાષ્ટકની અંદર પણ છે. ભગવતીજનોએ 108 પદોની અંદર શ્રી યમુનાજીના ગુણગાન કર્યા, જેમાંથી 41 આપણે ત્યાં મુખ્ય કહેવામાં આવે છે. શ્રી ગુસાઈજી હરિરાય મહાપ્રભુજીએ અનેક અનેક રીતે શ્રી યમુનાજીના ગુણગાનો ગાયા છે. આપણે શ્રવણ પણ એનું કર્યું છે. તો જો હું કાયમ કહેતો હોઉં કે યમુનાષ્ટકના 8 શ્લોક, 9મો તો ફલશ્રુતિ છે, પણ 8 શ્લોક એટલે શું? બોલે ઠાકોરજી તરફ જવાના 8 સ્ટેપ, એનું નામ યમુનાષ્ટક. અને આ 41 પદ એટલે શું? ઠાકોરજીની પાસે 8 સ્ટેપમાં પહોંચી તો જઈએ, પણ કહેવાય ને કે આ 41 પદ એટલે શું? ઠાકોરજીની પાસે પહોંચીએ એનાથી પહેલા એવા થઈને પહોંચીએ કે પ્રભુની પાસે જઈએ તો પ્રભુને સુખ આપી શકીએ. એ આપણી ભાવોના શૃંગાર એટલે આ 41 પદ. આપણને યમુનાજી એવા કરી દે કે આપણને જોઈને પ્રભુને સુખ મળે અને પ્રભુને જોઈને આપણને સુખ મળે. અને એટલા માટે આ બંનેના સમન્વય દ્વારા આપણે આ યમુના ગુણગાન મહોત્સવની અંદર આગળ વધીશું. જો યમુનાજીના ગુણગાન વેદોમાં પણ છે, પુરાણોની અંદર પણ છે, પણ હજી સુધી માત્ર આદિ ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપ શ્રી યમુનાજીનું પ્રગટ થયું હતું. પણ જ્યારે સંવત 1549 મહાપ્રભુજી દમલાજી શ્રી ગોકુલ પધાર્યા અને ગોકુલમાં મહાપ્રભુજીએ જોયું કે પ્રાચીન સારસ્વત કલ્પની બધી વસ્તુઓ લુપ્ત થઈ ગઈ છે, બધા સ્થાન લુપ્ત થઈ ગયા છે. અને ત્યારે આવીને મહાપ્રભુજી વિચાર કર્યો કે દમલા, આમાંથી પ્રાચીન ગોવિંદ ઘાટ કયું અને ઠકરાની ઘાટ કયું? સારસ્વત કલ્પના સ્થાનોને પ્રગટ કરવા છે. અને સારસ્વત કલ્પની એક જ તત્વ એ વખતે અહીંયા પ્રગટ છે, અને એ છે શ્રી યમુનાજી. અને કહેવાય સારસ્વત કલ્પની લીલા સાથે કોઈ સંબંધ જોડવા વાળું છે તો પણ શ્રી યમુનાજી. ને ત્યાં એટલું કહ્યું કે દમલા, આમાંથી પ્રાચીન ગોવિંદ ઘાટ કયું અને ઠકરાની ઘાટ કયું? અને મહાપ્રભુજીના મનમાં જ્યારે એ તાપ જાગ્યો, શ્રી યમુનાજીથી સહન ન થયું, અને એ જ વખતે શીતલ પવન ચાલવા લાગ્યો, મંદ મંદ વૃષ્ટિ થવા લાગી, કોયલ મોર પપીહા ગાન કરવા લાગ્યા. અને જ્યાં આ વાતાવરણ જોઈ શ્રી વલ્લભ રોમાંચિત થયા. અને જ્યાં દ્રષ્ટિ પડી યમુનાજીમાં શું જોયું? એક 16 વર્ષની કન્યા યમુનાજીના જલમાંથી પ્રગટ થઈ. એવું સુંદર હાથમાં કમલની છડી, એવા સુંદર કમળ સરીખા નેત્ર, સુંદર ચુંદડીના શૃંગાર, ચુંદડીના વસ્ત્ર ધારણ કરી જેમ જેમ એક એક ચરણ યમુનાજીમાં પધરાવે ત્યાં એક એક કમળ ખીલે. અને એક એક કમળની ઉપર ચરણ પધરાવતા પધરાવતા શ્રી યમુનાજી તટ ઉપર આવ્યા. અને આવીને એ કમળની છડી વડે લકીર બનાવીને બતાવ્યું કે આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાની ઘાટ. પણ મહાપ્રભુજીની દ્રષ્ટિ તો એ વખતે શ્રી યમુનાજીના મુખારવિંદ ઉપર એવી સ્થિત થઈ, એવો પ્રેમનો પ્રવાહ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં એ વખતે જાગૃત થયો. શ્રી યમુનાજી ઉભા છે અને યમુનાજીના મુખારવિંદ ઉપર દ્રષ્ટિ કરી શ્રી મહાપ્રભુજીનું હૃદય દ્રવિત થયું. અને જે શબ્દો સહજ રીતે મહાપ્રભુજીના મુક્તિ શ્રવ્યા એ જ નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ. શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી સહજ રીતે આ શબ્દો સરી પડ્યા. અને મહાપ્રભુજીએ યમુનાજીને વંદન કર્યા. અને વંદન કરીને સૌથી પહેલા આ સ્તોત્રમાં શબ્દ ગયો છે, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ
તટસ્થ નવકાનના પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતો શ્રિયં વિપ્રતિમ સ્મરપિતો શ્રિયં વિપ્રતિમ સ્મરપિતો શ્રિયં વિપ્રતિમ. જ્યારે યમનાષ્ટકનો પ્રારંભ પણ કર્યો અને એટલા માટે જુઓ, ષોડશ ગ્રંથની અંદર સૌથી પહેલો ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ મૂક્યો તો કયો ગ્રંથ? યમનાષ્ટક. બોલે ષોડશ ગ્રંથનું મંગલાચરણ કરવું હતું. શ્રી મહાપ્રભુજી વિચાર કરે કોના ગુણગાનથી મંગલાચરણ કરવું. શ્રી મહાપ્રભુજી વિચાર કરે આ માર્ગ તો કૃષ્ણની ભક્તિનો છે, તો પ્રભુના ગુણગાન કરી મંગલાચરણ કરું. ત્યાં વિચાર આવ્યો કે પ્રભુના ગુણગાન કરું તો પ્રભુને આનંદ થાય, પણ જે પ્રભુના પ્યારા હોય એનો ગુણગાન કરું તો વધારે આનંદ થાય. તો પ્રભુના સૌથી પ્રિય કોણ? બોલે શ્રી રાધાજી. તો સ્વામીજીના ગુણગાન ગાવ. તો આપે વિચાર કર્યો કદાચ પ્રભુના ગુણગાન ગાવું તો પ્રભુને ગમે, પણ સ્વામીજીના ગુણગાન ગાવું તો પ્રભુને વધારે ગમે. પણ એવું કોઈ સ્વરૂપ છે કે જેના ગુણગાન ગાવું અને જેના નામથી મંગલાચરણ કરું તો જેટલો આનંદ પ્રભુને થાય એટલો જ આનંદ સ્વામીજીને પણ થાય. તો જ્યારે મહાપ્રભુજી કે એવું તો એક જ સ્વરૂપ છે અને એ છે શ્રી યમુનાજી, કે જ્યારે એના ગુણગાન આપણે ગઈએ તો એ વખતે જેટલું સુખ આપણા પ્રભુને મળે છે એટલું જ સુખ આપણા સ્વામીજીને પણ મળે છે. તમે જુઓ, આ અધિક માસમાં ગમે તેટલી સેવા પ્રભુની કરો છો, ગમે તેટલા લાડ લડાવો છો, પણ જ્યારે એમના પ્રિય એવા યમુનાજીના ગુણગાન સાંભળવા જ્યારે બેસો છો તો જેટલું સુખ તમારા દ્વારા તમારા પ્રભુને મળે છે એટલું જ્યારે ક્યારે મળી ન શકે. તમે અહીંયા બેસીને પણ એમને સુખ આપો છો, તમે એમના ગુણગાન શ્રવણ કરીને પણ એમને સુખ આપી રહ્યા છો. અને એટલા માટે કહ્યું નમામિ. સૌથી પહેલો શબ્દ કયો? નમામિ. નમન કરીને પ્રારંભ કર્યો. બોલે કેમ? કારણ કે મહાપ્રભુજી કહે કે જેમ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બે મૈયા છે, એક યશોદા મૈયા અને એક યમને મૈયા. ભક્તોના મૈયા એટલે યશોદા મૈયા અને યમુના મૈયા, અને ભગવાનના મૈયા એટલે યશોદા મૈયા. તો આપણે કહીએ કે યમુનાજીને વંદન કેમ? તો મહાપ્રભુજી કહે કે જે આપણને ખાલી આપ જ કરે તો એના માટે આપણે બીજું શું કહી શકીએ સિવાય કે વંદન. કારણ કે યમુનાજી તો માં છે અને માનો સ્વભાવ કેવો નથી આવતું કે જ્યારે પેલી માં હતી અને એણે એના દીકરાને કહ્યું બેટા મારા માટે આટલું કામ કરી આવીશ. દીકરો કે ઠીક છે. આજે મારા હેલ્પમાં કોઈ નથી, જરા આજનો દિવસ મારી હેલ્પ કરીશ. દીકરો કે ઠીક છે. અને દીકરાને કહું જા બેટા પેલું ઘાસ કાપી આવો. ઘાસ કાપી આવ્યો. બજારમાંથી આ લઈ આવો, એ લઈ આવ્યો. પેલું કરી આવો, એ બી કરી આવ્યો. અને એક વસ્તુ એને નોટ કરી અને રાતે એની મા પાસે નાનકડો છોકરો આવ્યો અને આવીને કહે કે માં લો આ કાગળ. બોલે શું? અને એણે લખ્યું હતું કે હું ઘાસ કાપવા ગયો તો એની કિંમત 10 પાઉન્ડ. હું જ્યારે આ વસ્તુ લઈને આવ્યો એની કિંમત આ 5 પાઉન્ડ. હું આ કરીને આવ્યો એની કિંમત આ. એમ કરીને ટોટલ કરીને બિલ માને આપ્યું અને કહે કે આજે તે જે કામ કરવાનું કીધું એ બધું મેં તારા માટે કર્યું, માટે રાતે તારે મને આટલા પૈસા આપવા પડશે. માં કે બેટા બહુ સરસ, હવે થોડું મારું બિલ પણ તને આપું. છોકરો કે આપ. માએ લખ્યું બેટા તને મેં 9 મહિના સુધી મારા કોખમાં રાખ્યો, બધી પીડા મેં સહન કરી. જ્યારે તું નાનો હતો ને તને તાવ આવતો અને આખી રાત હું જાગતી તારી પાસે બેસી રહેતી, એનું ચાર્જ કઈ નહીં. બેટા જ્યારે તું ચાલતો થયો કેટલી વાર મને પીડા આપતો, કેટલી વાર મને તું દોડાવતો, તને પકડવા માટે કેટલી વાર હું પડી પણ ગઈ, એનું ચાર્જ કઈ નહીં. જ્યારે બેટા તને તાવ આવતો અને આખી રાત હું તારી પાસે બેસીને રડતી રહેતી અને પ્રભુને વિનંતી કરતી રહેતી, બેટા એનો ચાર્જ કંઈ નહીં. જ્યારે બેટા તારે સારામાં સારી સ્કૂલે ભણવા જવાનું હતું, તારા માટે મેં મારા ઘરેણાં વેચી નાખ્યા કે મારો દીકરાને સારું શિક્ષણ મળે, એની કિંમત પણ કંઈ નહીં. મારી ખુશીઓ મેં બધી બલિદાન કરી અને તારી ખુશીઓ માટે મેં મારા બધા શોખ પણ મૂકી દીધા. મેં મારા માટે બધા મારા
એ પણ મૂકી દીધું, એની કિંમત પણ કઈ નહીં. ને જ્યારે એ કાગળ એ દીકરાને આપ્યું અને દીકરાની આંખમાંથી આંસુ ઝર્યા, કારણ કે આ એક આપણો સ્વભાવ છે, આપણે એમના માટે કંઈ કરીએ તો પણ મેળવવાની કામના જાગે. અને એક આપણા શ્રી માનો સ્વભાવ છે કે જે બધું આપે, બધું આપીને પણ ભક્તના સુખ સિવાય બીજું કંઈ ચાહતા નથી, ભક્તના આનંદ સિવાય કંઈ ચાહતા નથી. એ જ તો શ્રી યમુનાજી છે. અને એટલે તો કહ્યું કે નમામી, કારણ કે નમન સિવાય આપણે વધારે એના માટે કંઈ કરી શકતા નથી. વંદન સિવાય કંઈ કરવાનું સામર્થ્ય પણ આપણા પાસે એમના માટે નથી. અને એટલે કહ્યું કે નમામી યમુનામહમ. નમન શાના માટે? બોલે મહાપ્રભુજી કહે છે કે નમન કરવું અને નમન જાગવું બંનેમાં ભેદ છે. ઘણીવાર વંદન કરીએ છીએ પણ વંદન અંદરથી પ્રગટ થતું નથી. વંદન ક્યારે પ્રગટે? કે જ્યારે એની સમર્થતા અને આપણી અસમર્થતાનું જ્ઞાન થાય ત્યારે નમન પ્રગટે છે. ક્યારે પ્રગટે છે? કે જ્યારે એની સમર્થતાનું જ્ઞાન અને આપણી અસમર્થતાનું ભાન થાય ત્યારે વંદન જીવ કરે છે. અને જુઓ, જ્યાં સુધી આપણને આપણી સમર્થતાનો મદ હોય ત્યાં સુધી એમ લાગે કે હું કરવામાં સક્ષમ છું, હું કરવામાં સક્ષમ છું. પણ જ્યારે આપણા બધા કાવા દાવા, આપણા બધા પ્રયત્નો શાંત પડી જાય અને એના ચરણે આપણે જઈએ ત્યારે એની કૃપાનો અનુભવ થાય. તો જ્યારે આપણી અસમર્થતા અને એની સામર્થ્યતાનું દર્શન થાય ત્યારે વંદન થાય. વંદન શું છે? એક આચાર્ય કહે વંદન એ એની કૃપાના ભવનમાં પ્રવેશવાનું પ્રવેશ દ્વાર. શું છે? એની કૃપાના ભવનમાં પ્રવેશવાનું પ્રવેશ દ્વાર એટલે વંદન છે. જ્યારે આપણે વંદન કરીએ છીએ ત્યારે એની કૃપાના દ્વારમાં પ્રવેશ આપણે કરીએ છીએ. બોલે વંદન શું છે? તો કહેવાય જ્યાં સુધી યમુનાજીએ એમની લીલા સૃષ્ટિમાં પ્રવેશ નથી આપ્યો ત્યાં સુધી પ્રભુના દર્શન થતા નથી. અને જ્યાં સુધી પ્રભુના દર્શન ન થયા હોય ત્યાં સુધી એમની સેવા કેમ થાય? માટે ત્યાં સુધી જીવે વંદન જ કરતા રહેવું પડે. વંદન કરતા રહીએ તો ક્યારેક કરુણા કરશે, ક્યારેક કૃપા કરશે અને આપણો પ્રવેશ અંદર થાય. માટે વંદન શાના માટે કર્યા? જો અહીંયા સુધી કે કુંભનદાસજી પણ કહે છે ને કે યમુને પતિ દાસ કે આમાં કે યમુનાજીને વંદન કરું છું. કુંભનદાસજી પર શું કહે છે? યમુના રસ ખાન કો શીશ નાવ. એક તરફ યમુનાજી ઉભા હતા અને એક તરફ ઠાકોરજી પ્રગટ થયા. અને કુંભનદાસજી કહે કે પહેલા વંદન કોને કરું? એને કે જે સામે પ્રગટ્યા છે, યા એને કે જેની કૃપાથી મારી સામે પ્રગટ્યા છે એને? અને કહ્યું યમુને રસ ખાન કો શીશ નાવ, કે હું શ્રી યમુનાજીને વંદન કરું છું. કારણ કે એની કૃપાથી આજે મને પ્રભુના દર્શન થયા છે, એની કૃપાથી પ્રભુ મારી સામે પ્રગટ્યા છે. અને વંદન શાના માટે? તો કહેવાય કે વંદન જ્યારે જીવ કરે છે અને જ્યારે ઝૂકે છે ત્યારે માનવું કે આ એવો વૃક્ષ છે જેમાં ફળ લાગી ગયા છે. કયો વૃક્ષ? હા, જ્યારે એક વૃક્ષ સીધો ઊભો હોય તો લાગવાનું કે હજી ફળ લાગ્યા નથી, પણ જ્યારે એમાં ફળ લાગે તો વૃક્ષ ઝૂકે કે ના ઝૂકે? હા કે ના તો પાડો. અને જ્યારે ઝૂકે ત્યારે માનવાનું કે એમાં ફળ લાગ્યા છે. અને જ્યારે વંદન જીવ કરવા લાગે, નમવા લાગે, ઝૂકવા લાગે, દૈન્ય ભાવ આવવા લાગે ત્યારે માનવાનું કે હવે આમાં વૈષ્ણવતાના ફળ લાગતા થઈ ગયા છે. અને ફળ લાગ્યા છે તો પ્રભુની કૃપાનો અનુભવ પણ જરૂર કરશે. કહ્યું કે શાના માટે વંદન કરવા? તો કહ્યું કે જો જીવ ભગવદંશ હોવાને કારણે પ્રભુની ઈચ્છા વિના કંઈ થવાનું નથી. માટે વંદન સિવાય એ બીજું કંઈ કરી શકે એમ નથી. આગળ કહ્યું વંદન શાના માટે? તો કહ્યું કે યમુનાજી અને પ્રભુ બંને અલગ અલગ નથી, એક જ સ્વરૂપ છે એ બતાવવા માટે મહાપ્રભુજી અહીંયા વંદન કરે છે. કારણ કે જે સામર્થ અમારા પ્રભુમાં છે એ જ સામર્થ શ્રી યમુનાજીમાં છે. બોલે કેમ? કે જ્યારે રાસ થયો અને રાસ વખતે જ્યારે ગોપીઓની ઈચ્છા હતી કે પ્રભુ અમારી સાથે રાસ કરે, પ્રભુ અમારી સાથે રાસ કરે, પણ જ્યારે રાસ પ્રારંભ થયો તો રાસ કરતા કરતા ગોપીઓએ પ્રભુને અટકાવ્યા અને કહ્યું પ્રભુ આપની સાથે રાસ તો કરી રહ્યા છે પણ અમને એ આનંદ નથી આવી રહ્યો જે આનંદનો અનુભવ અમારે કરવો છે. પ્રભુ કે કેમ? ત્યારે ગોપીઓ કહે જો પ્રભુ
આપના જે વસ્ત્ર અને શૃંગાર છે ને એમાં આપનું ઐશ્વર્ય છે. અને જ્યાં સુધી ઐશ્વર્ય ધારણ કરીને આપ અમારી સાથે નૃત્ય કરો છો તો અમને સંતોષ થતો નથી, અમને એક દૂરી લાગે છે. જ્યારે આપના આભૂષણ શૃંગાર દૂર કરો તો આપનું ઐશ્વર્ય દૂર થાય, અને ઐશ્વર્ય દૂર થાય તો આપ અમને અમારા જેવા લાગો, અને અમારા જેવા લાગો તો અમને પણ રાસનો આનંદ આવે. તો પ્રભુ કે વાત ઠીક છે, પણ મારા શૃંગાર કે જેની અંદર મારું ઐશ્વર્ય છે એમને એમ હું ક્યાંય મૂકી ન શકું. જો તમારામાંથી કોઈ એક સખી સાચવવા તૈયાર થાય તો હું મારા વસ્ત્ર શૃંગાર આપું. હવે સખીઓ વિચાર કરવા લાગી કે પ્રભુએ તો કહ્યું છે કે કોઈ સાચવે તો હું વસ્ત્ર શૃંગાર આપું, અને જે સાચવશે એને રાસમાં પ્રવેશ મળશે, એને તો બેસી રહેવું પડશે. અને જન્મો જન્મોની તપસ્યા પછી આ રાસનું સુખ મળવા જઈ રહ્યું છે. અને જો વસ્ત્ર શૃંગાર સાચવીને બેઠા તો રાસમાં પ્રવેશ નહીં મળે. કોઈ ગોપી તૈયાર ન થઈ. પ્રભુને તાપ થવા લાગ્યો, ગોપીઓને તાપ થવા લાગ્યો. ને ત્યારે શ્રી યમુનાજી આગળ આવ્યા, અને યમુનાજી આવીને કહ્યું, પ્રભુ ભલે મને સુખ ન મળે પણ મારી ગોપીઓને સુખ મળતું હોય, મારા જીવોને સુખ મળે તો પ્રભુ આપના વસ્ત્ર અને શૃંગાર હું સાચવવા તૈયાર છું. પ્રભુ કે અરે યમુનાજી, આપ વસ્ત્ર શૃંગાર સાચવશો તો આપને રાસનું સુખ નહીં મળે. યમુનાજી કહે મને મંજૂર છે, જો મારા વૈષ્ણવોને, મારા ભક્તોને, મારા વજભક્તોને જો પ્રભુ આપનું સુખ મળતું હોય તો હું રાસથી દૂર રહેવા તૈયાર છું. અને પોતે સુખ ન લઈ જીવોના સુખ માટે જ્યારે શ્રી યમુનાજીએ પોતે વસ્ત્ર શૃંગાર સાચવવા તૈયાર થયા, અને જ્યાં પ્રભુએ રાસ કર્યો અને રાસ કરીને યમુનાજી પાસે આવ્યા અને કહ્યું, જો યમુનાજી, મારા વસ્ત્ર અને શૃંગાર મેં આપને આપ્યા, અને જ્યારે મારા વસ્ત્ર અને શૃંગાર આપે ધારણ કર્યા તો એ જ ઘડીથી પ્રભુ કહે મારું જે પણ કંઈ ઐશ્વર્ય છે એ મારા વસ્ત્ર શૃંગારમાં છે. ને જ્યારે આપે એ વસ્ત્ર શૃંગાર ધારણ કર્યા તો મારું સકલ ઐશ્વર્ય હવેથી આપની પાસે આવી ગયું છે. માટે હું ઈશ્વર છું તો આપ ઈશ્વરી છો, અને જે વસ્તુનું દાન હું કરી શકું એ સર્વ વસ્તુનું દાન આજથી શ્રી યમુનાજી આપ પણ કરી શકો છો. અને માટે કહ્યું કે બંનેને અભેદ બતાવવા માટે અહીંયા યમુનાજીને વંદન કર્યા છે. કારણ કે યમુનાજી એવા માં છે, યમુનાજી એવા માં છે કે જેણે એ આપણને આપ્યું છે જે આપણને ખબર પણ ન હોય, માટે વંદન. મેં કહ્યું ને કે આપણે એ જ કૃપાનું વર્ણન કરી શકીએ કે જેટલી કૃપા આપણને સમજાઈ છે. પણ જીવનમાં એવી ઘણી બધી કૃપા એમની વરસી છે, જે વરસી તો છે પણ હજી સમજાઈ નથી. અને જ્યાં સુધી એની કૃપા સમજાઈ ન હોય ત્યાં સુધી આપણે એની કૃપાનું વર્ણન પણ ન કરી શકીએ. કારણ કે યમુનાજી આપણને એ આપી દે છે, એ આપ્યું છે જે હજી આપણાથી અજાણ છે. પેલો પ્રસંગ હું ઘણીવાર કહું ને, મને બહુ પ્રિય છે કે જ્યારે પેલો છોકરો હતો અને એની માં, જ્યારે નાનપણમાં જ છોકરો સ્કૂલે જતો અને એની માને કોઈ કારણવશ એક આંખ ફૂટી ગઈ. અને જ્યારે એક આંખ ફૂટી ગઈ અને એ માં જ્યારે એના બાળકને મૂકવા માટે સ્કૂલે આવતી તો બધા મિત્રો એની મશ્કરી કરતા, અને મશ્કરી કરતા તો એ છોકરાને એટલો ગુસ્સો આવતો અને ઘરે આવીને ઝઘડો કરે, માં તું મારા સ્કૂલમાં કેમ આવે છે, કેમ આવે છે? માં કે બેટા, જેમ બીજી માં તને બાળકોને મૂકવા આવે એવી રીતે આવું છું. બાળક કહે કે ના ના, તું મારી સ્કૂલમાં આવે છે, બધા મારા મિત્રો જુએ છે, એ મારી મશ્કરી કરે છે તને જોઈને, ખબરદાર મારી સ્કૂલમાં આવી છે. તો નાનો હતો ત્યારથી એને એટલો ગુસ્સો આવવા લાગ્યો, એટલો ગુસ્સો આવવા લાગ્યો, માં સાથે બોલે નહીં, માં સાથે વાતો ન કરે. અને જ્યારે વારે વારે માં સાથે ઝઘડો કરે, ધીમે ધીમે એ બાળક મોટો થયો અને એની માં માટેની એની ચીડ કે જો મારી માં જ્યારે જ્યારે સ્કૂલે આવે છે એને કારણે મારે નીચે જોવું પડે છે, મારા મિત્રો મને એને કારણે ચીડવે છે, એને કારણે મારી સાથે વાતો નથી કરતા, લોકો મશ્કરી કરે છે. અને એટલા માટે એ છોકરાએ વિચાર કર્યો કે મારે ઘરમાં રહેવું જ નથી. જરાક મોટો થયો અને માને કહે કે મને ભણવા માટે બહાર મોકલી દો. અને ભણવા માટે માએ મજૂરી કરી, પોતાનું જે પણ કંઈ હતું એ બધું વહેંચીને પણ એ દીકરાને બહાર ભણવા માટે મોકલ્યો. બહાર ભણવા માટે મોકલ્યો. માનો એકનો એક દીકરો હતો, ઘરમાં એના સિવાય બીજું કોઈ નહીં. જ્યારે જ્યારે પણ વેકેશન આવે એ માં એને પત્ર લખતી અને કહેતી, બેટા એક વાર તો ઘરે આવો, તને જોવા માટે મારી આંખો તરસી જાય છે, તને જોવા માટે હું વ્યાકુલ થઈ જાઉં છું, બેટા એક વાર તો ચહેરો બતાવી દે. પણ દીકરો
ન જવાબ આપે, ન એની સાથે વાતો કરે. વેકેશન પડે, બધા મિત્રો ઘરે જાય, બોલે કે ના મારે ઘરે નથી જવું, કારણ કે નાનો હતો ત્યારથી મારી માને કારણે મારે શરમ અનુભવ કરવી પડે છે, મારા માને કારણે મારે લોકોનું સાંભળવું પડે છે, હું નહીં જાઉં. આખી જિંદગી માં રોતી રહેતી, એને કહેતી રહેતી, પણ એ ન આવ્યો. અહીંયા સુધી કે 12 ને 12 જ રહ્યો ને ત્યાં એને લગ્ન પણ કરી લીધા. અને લગ્નની અંદર એકો એક એના મિત્રોને બોલાવ્યા, એના પડોશીઓને બોલાવ્યા, પણ આમંત્રણ ના આપ્યું તો એની માને ના આપ્યું. એની માને એટલી પીડા થઈ, સામે ચાલીને પોતે લગ્નમાં આશીર્વાદ આપવા ગઈ ને જ્યાં માને જોયો એ વિધિમાંથી ઉઠીને ગયો, માને ખૂણામાં લઈ ગયો અને વળીને કહેવા લાગે, તું અહીંયા આવી જ કેમ? મેં તારા બધા સંબંધ તોડી નાખ્યા છે, તારા કારણે મારે વારે વારે સાંભળવું પડે છે, અપમાનિત થવું પડે છે, અને મારા આ મોટા દિવસે પણ તું એને અપમાનિત કરીશ. માં કહેવા લાગી, બેટા તારી માં છું, મારો એકનો એક દીકરો તું છે, તારા લગ્ન છે, તું સૌથી વધારે ખુશી કોને હોય? બેટા તું કહે તો મારો પરિચય હું કોઈને નહીં આપું, ખાલી બેસી રહીશ. દીકરો કે ના, હમણાં ને હમણાં જાઓ. અને હમણાં ને હમણાં એની માને પાછી મોકલી. કહેતા કહેતા સમય વીત્યો, રડતી રહેતી, તડપતી રહેતી. અને જ્યારે એને બાળક થયું અને માને ખબર પડી, માં ફરી મળવા માટે ગઈ, ત્યારે પણ એને અપમાનિત કરીને બહાર કાઢી મૂકી અને કહ્યું કે જો તો ખરા, લગ્ન પછી હું મારું જીવન વ્યતીત કરું છું, મને ચેનથી રહેવા કેમ નથી દેતી? શા માટે નથી રહેવા દેતી? અપમાનિત કરીને માને કાઢી નાખી. અને આ વાતના વર્ષો થયા અને વર્ષો પછી ત્યાં દીકરાની ઉપર ફોન ગયો કે તમારી માની મૃત્યુ થઈ ગઈ છે, તમે આવો, અહીંયા બધી સંપત્તિ છે, એ છે, તમારે લેવાની છે. અને દીકરો વર્ષો પછી આજે માના ઘરે આવ્યો. અને માના ઘરે આવ્યો અને જ્યારે ઘરની અંદર પ્રવેશ કર્યો તો એનું જે રૂમ હતો એ જેવી રીતે એ ગોઠવીને ગયો હતો, એની માએ બિલકુલ એવી રીતે રાખ્યો હતો જાણે કાલે દીકરો આવી જશે, જાણે હમણાં આવશે અને પૂછશે કે મારું રૂમ ક્યાં છે. એ હરેક વસ્તુ એવી રીતે ગોઠવીને રાખી હતી. અને જેવી રીતે અંદર ગયો તો ત્યાં માનો લખેલો એક પત્ર પડ્યો હતો. અને પત્ર જ્યારે જોયો, સામે એનું માનું ચિત્ર હતું, એ જોઈને એનું હૃદય પણ ભરાઈ આવ્યું છોકરાનું. એ કે મેં પણ મારી મા સાથે બહુ ખરાબ કર્યું. અરે ભલે એ આવતી, મારો લોકો મશ્કરી કરતા, તો પણ મારી મા હતી. હવે એને કેટલી કેટલી મહેનત કરીને મને ભણાવ્યો, મને બહાર મોકલ્યો, પણ જ્યારે મારા લગ્નમાં આવી મેં અપમાનિત કરીને કાઢી મૂકી. મારા ઘરે આવી મેં ધુતકારી એને. એ માં હતી અને હું એનો એકનો એક દીકરો છું. એને મને મળવાનું મન કેમ ન થાય? મને જોવાનું મન કેમ ન થાય? એનું હૃદય ભરાવી આવ્યું. પણ જ્યારે પત્ર ખોલીને માનો પત્ર વાંચ્યો કે બેટા, બસ તારી માં છું અને કદાચ આ પત્ર તારા હાથમાં આવશે ત્યાં સુધી હું જીવિત પણ નહીં રહી હોય. જ્યારે મારા છેલ્લા શ્વાસ ચાલતા, અને એ વખતે જીવનની એક જ ઈચ્છા હતી કે મારા એકના એક દીકરાને એકવાર જોઈ તો લઉં, એકવાર જોઈ તો લઉં. મેં તને કેટલા ફોન કર્યા, પણ એક પણ ફોન તે ન ઉપાડ્યો. મેં તને કેટલા પત્ર લખ્યા, પણ તે કદાચ પત્ર ખોલીને વાંચ્યો પણ નહીં હોય. પણ બેટા, એક ભરોસો છે કે જ્યારે આ પત્ર તું વાંચી રહ્યો છે, યાની મારા મર્યા પછી પણ તું એકવાર તો મારા ઘરે આવ્યો. ભલે હું તને જીવતે જી પ્રેમ ના આપી શકી, જીવતે જી મેં તને પીડા જ આપી છે, પણ એક જ સંતોષ મને રહેશે કે તારી સાથે હું પણ રહીશ. કે દીકરા, તને તારા નાનપણની વાત કરું, જ્યારે તું નાનો હતો અને એકવાર મિત્રો સાથે રમતો હતો, ત્યારે તારી આંખમાં ખિલ્લી વાગી હતી અને તારી એક આંખ ફૂટી ગઈ હતી. જ્યારે મેં જોયું કે મારો દીકરો કે એનું આખું જીવન પડ્યું છે, લોકો પડ્યું છે, શું કહેશે, કેમ કરીને રહેશે, અને એ વખતે મેં મારી એક આંખ કાઢીને તને દાનમાં આપી હતી. અને આજે તું આ મારી આંખથી દુનિયા જોઈ રહ્યો છે. અને ત્યારે એ દીકરો ફૂટીને રડવા લાગ્યો, ધુસકે રડવા લાગ્યો કે આજે હું દુનિયા જોઈ રહ્યો છું, મારી એ જ માની આપેલી આંખોથી જોઈ રહ્યો છું કે જે માએ મને આંખ આપી અને એના માટે મને સંકોચ થતો, એના માટે મને શરમ આવતી, હું એને અપમાનિત કરતો, પણ એણે મને એ આપ્યું છે કે જે કોઈ આપી ન શકે. અને એવી રીતે જ શ્રી યમુનાજી પણ આપણા માં છે અને એમણે એવી કૃપા આપણા ઉપર કરી છે કે જે હજી આપણને સમજાતી નથી. જે કૃપા દેખાય, સમજાય, એનું વર્ણન તો આપણે કરીએ છીએ, પણ એવી કેટલી કૃપા આપણા ઉપર શ્રી યમુનાજી કરે છે.
કે જેની કૃપા આપણને સમજાતી પણ નથી, દેખાતી પણ નથી, એનું વર્ણન આપણે કેમ કરીને કરી શકીએ. અને એટલા માટે તો કહ્યું કે નમામિ યમુનામહમ, કે શ્રી યમુનાજી આપને હું વંદન સિવાય બીજું શું કરી શકું, કારણ કે આપની કૃપા એટલી બધી પોતાના જીવોની ઉપર છે કે જેમ એક બાળકની ઉપર પીડા આવે અને માં જેમ ભાગતી ભાગતી એની રક્ષા કરવા માટે આવી જાય, એવી રીતે શ્રી યમુનાજી આપ કૃપા કરવા વાળા છો. અને એટલે કહ્યું નમામિ, કારણ કે આપણે યમુનાજીને નમન સિવાય બીજું કંઈ કરી શકતા નથી. જેણે આપણને સર્વ આપ્યું, શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે જીવનો બ્રહ્મ સંબંધ થયો. યમુનાજી કૃપા કરી ઘરમાં ઠાકોરજી પધાર્યા. યમુનાજી કૃપા કરે, ઠાકોરજી કૃપા કરીને આપણા હાથે અરોગે. અને અહીંયા તો ઠીક, જ્યારે આ દેહ નહીં રહે ત્યારે જ્યારે માલા પેરામણી થાય ત્યારે પણ શ્રી યમુનાજી. અને યમુનાજીની કૃપા વિના જીવનો આગળ પ્રવેશ જ ન થઈ શકે. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે નમામિ યમુનામહમ, હે યમુનાજી હું આપને વંદન કરું છું. અને યમુનાજીનું નામ છે ને, આ નામ આપણા મુખમાં આવે એ પણ સાધારણ વસ્તુ નથી. યમુનાજી નું નામ મુખમાં આવે, આપણે ત્યાં ભક્તો કહે છે કે યમુનાજી કો નામ લે સોઈ સુહાગી. જે શ્રી યમુનાજી નું નામ લે સાચો સુહાગી તો એ છે. અને યમુનાજી નું નામ આપણા મુખમાં આવું એ પણ સાધારણ નથી. આપણા શ્રી ગોકુલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે જ્યારે જ્યારે પણ જીવ યમુનાજી નું નામ જાણતા અજાણતા પણ લે છે ત્યારે કંઈક ઘટના ઘટે છે. જાણતા કે અજાણતા એ નામ તમે લો છો ત્યારે કંઈક ઘટે છે. બોલે શું ઘટે છે? તો આપણી આજ્ઞા કરે છે કે યમુનાજીનો એક સ્વભાવ છે. કહી દો સ્વભાવ, હા કે ના? યમુનાજીનો એ સ્વભાવ છે કે જ્યારે જીવ અહીંયા ભૂતલમાં શ્રી યમુનાજીનું નામ લે એ જ વખતે ગોલોકધામમાં નિકુંજમાં શ્રી યમુનાજીના મુખથી આપણું નામ નીકળવા લાગે. જે વખતે આપણે અહીંયા ભૂતલમાં શ્રી યમુનાજીનું નામ લઈએ છે એ જ વખતે યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળવા લાગે. અને જ્યાં આપણે યમુનાજીનું નામ લઈએ, યમુનાજીના મુખથી આપણું નામ નીકળવા લાગે અને યમુનાજી ચોંકી જાય. આ તો મારો એ જીવ છે કે જેને પ્રભુ ભૂલી ચૂક્યા છે. આ તો એ જીવ છે જે પ્રભુથી ભટકી ગયો છે. આ તો એ જીવ છે જે પ્રભુથી દૂર ગયો છે. અને જાણતા અજાણતા પણ આજે એણે મારું નામ લીધું. અને જ્યાં યમુનાજીનું નામ લીધું આપણે, અને યમુનાજીના મુખમાંથી આપણું નામ નીકળવા લાગે, અને એ વખતે યમુનાજી ભાગતા ભાગતા જાય અને જઈને ઠાકોરજીની નિકુંજની બહાર ઊભા રહી જાય. અને ગોકુલેશ પ્રભુ કહે કે જ્યારે જીવ યમુનાજીનું નામ લે, યમુનાજીના મુખથી આપણું નામ નીકળે અને યમુનાજી ભાગતા ભાગતા ઠાકોરજીના નિકુંજની બહાર ઊભા થઈ જાય. અને એ જ વખતે જ્યારે સ્વામિનીજી પોતાની નિકુંજથી નીકળી પ્રભુની નિકુંજમાં જવાના હોય, અને એ વખતે આપણે યમુનાજીનું નામ લઈએ, યમુનાજીના મુખથી આપણું નામ નીકળે, અને એ નામ જ્યારે સ્વામીજીના કર્ણમાં પડે અને સ્વામીજી ભીતર જઈને પ્રભુને આપણી સુધી કરાવે, ત્યારે આ ભૂતલ ઉપર એ જીવનું બ્રહ્મ સંબંધ થાય છે. આપણે આમ બ્રહ્મ સંબંધની આજ્ઞા લઈ આવ્યા અને બ્રહ્મ સંબંધ થઈ ગયું. આમ કોઈના બ્રહ્મ સંબંધ થતા નથી. જાણે અજાણે ક્યારેક આપણા મુખથી શ્રી યમુનાજીનું નામ નીકળ્યું હશે, એ નામ યમુનાજીના મુખથી આપણું નીકળ્યું હશે, એ નામ સ્વામીજીના કાનમાં પડ્યું હશે, અને સ્વામીજીએ ભીતર જઈ જ્યારે પ્રભુને આપણી સુધી કરાવી ત્યારે બ્રહ્મ સંબંધ થયું. અને એટલું જ નહીં, જ્યારે આપણે અહીંયા યમુનાજીનું નામ લઈએ, યમુનાજીના મુખથી આપણું નામ નીકળે, એ નામ જ્યારે સ્વામીજીના કર્ણમાં પડે અને સ્વામીજી એ નામ સાંભળતાની સાથે યદિ મંદ મંદ સ્મિત કરે તો સમજી લેવાનું આ જીવનમાં આપણને પ્રભુના પ્રગટ દર્શન એકવાર જરૂર થઈ જશે. અને જ્યારે આપણે યમુનાજીનું નામ લઈએ, યમુનાજીના મુખથી આપણું નામ નીકળે, એ નામ જ્યારે સ્વામીજીના કર્ણમાં પડે અને નામ સાંભળતાની સાથે સ્વામીજી નેત્ર કટાક્ષ કરીને જુએ, ત્યારે માનવાનું કે આ જ દેહથી એ જીવની ભગવદ લીલામાં પ્રાપ્તિ થઈ જશે. આ યમુનાજીનું નામ જે આપણે જાણતા અજાણતા લઈએ છે એ એમને એમ લેવાતું નથી. અને યમુનાજીનું જાણે અજાણે લીધેલું નામ પણ ક્યારે વ્યર્થ જતું નથી. આપણે બેઠા છીએ, આપણે વૈષ્ણવ બન્યા છીએ, તો નિશ્ચિત માનજો જાણે અજાણે ક્યારેક તો યમુનાજીનું નામ તમે લીધું હશે. જો યમુનાજીનું નામ લીધું ન હોત
તો આજે અહીંયા ન હોત. જો યમુનાજીનું નામ લીધું ન હોત તો આજે પ્રભુ ઘરમાં પધાર્યા ન હોત. યમુનાજીનું નામ ક્યારે લીધું ન હોત તો જીવનું બ્રહ્મ સંબંધ થયું ન હોત. કારણ કે યમુનાજીનું નામ શું છે એટલે તો આપણા હિરાયજી પણ કહે છે કે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. તમારી પાસે 41 પદની પુસ્તકો છે જ. બીજું પદ અહીંયાથી ગવાશે, જોડે જોડે ગાવાનો પ્રયત્ન કરજો. યમુનાજીના નામનો મહિમા બતાવતા અહીંયા શ્રી હિરાયજી કહી રહ્યા છે. श्याम सुख धाम जहाँ नाम इनके, 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 निश दिन प्राणपति आये ही यमे बसे, जोई गावे सुजस भाग्य तिनके, श्याम सुख धाम जहाँ नाम इनके। यही जग में सारे कहत बारंबार, सबन के आधार धन निर्धन के, लित श्री यमुने नाम, हे नाम, लित श्री यमुने नाम, देत अभय पद दान, रसिक प्रीतम प्रिया बस जो इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम
सुख धाम जहाँ नाम इनके श्याम सुख धाम जहाँ नाम इनके जहाँ नाम इनके जहाँ नाम इनके શ્રી યમુનાજીના નામનો મહિમા. યમુના જ્યારે આપણે કહીએ છીએ અને જ્યારે મુખમાંથી યમુના નીકળે છે તો કહેવાય આ યમુનાજીના નામનો મહિમા શું છે? તો હરિરાયજી કહે છે કે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે, કે આપણા પ્રભુ કેવા બોલે સુખધામ, જ્યાં સુખનો સ્ત્રોત છે, જ્યાં સુખનો સાગર રૂપ છે. અને એ પ્રભુ ગમે ત્યાં તમે જાઓ મળે કે ન મળે, કદાચ તીર્થોમાં જાઓ તો પણ મળે કે ન મળે, પણ હરિરાયજી કહે છે કે જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય નિશ્ચિંત થઈને બેસી જજો. ભલે તમને એ ન દેખાય પણ તમે આજે એને દેખાઈ રહ્યા છો. ભલે તમે પ્રભુને જોઈ ન શકો પણ જ્યારે યમુનાજીના ગુણગાનમાં તમે બેઠા હો તો પ્રભુ તમને જુએ છે, તમને સાંભળે છે. તમારી એક એક મનની અંદર જાગતી ઈચ્છાઓનો અનુભવ પણ એ કરે છે કે જ્યારે યમુનાજીના ગુણગાનમાં જઈને તમે બેઠા હો. કારણ કે યમુનાજીનું નામ કર્ણમાં કે મુખમાં આવવું એ પણ સહજ નથી. શ્રી યમુનાજીનું નામ શું છે? બોલે એ તો રસ છે. અને જ્યારે પુષ્પની અંદર મધુ આવી જાય તો ભ્રમરને આમંત્રણ આપવા પડતા નથી. જ્યારે પુષ્પમાં મધુ આવે તો ભ્રમર પોતે જાણી જાય અને ઉડતો ઉડતો આવીને એ પુષ્પનું રસપાન કરવા લાગે. એવી રીતે યમુનાજીનું નામ એ તો મધુ છે અને એ જેના મુખમાં આવે પછી પ્રભુને આમંત્રણ આપવા પડતા નથી. એ ગોતતા ગોતતા આપણી પાસે આવે. અને જુઓ, શ્રી યમુનાજીના નામનો એ પ્રભાવ છે. યમુનાજીના નામની એ અસર આપણે જાણતા હોઈએ કે ન હોઈએ પણ યમુનાજીના નામનો પ્રભાવ આપણા પ્રભુ બહુ સરસ જાણે છે. અને જ્યારે જ્યારે પણ જ્યાં જ્યાં પણ જે રીતે પણ જીવ શ્રી યમુનાજીનું નામ લે પ્રભુ આવે છે. અને જો ઘણી વાર મને લોકો પૂછતા હોય કે યમુનાષ્ટક કરીએ તો કેટલા કરીએ, કેટલા કરવાના? મને સૌથી અઘરો પ્રશ્ન આ લાગે જ્યારે લોકો મને પૂછે ને કે કેટલા યમુનાષ્ટક કરીએ. મેં કહું યમુનાષ્ટક એટલે યમુનાજી એટલે આપણા માં. જો એમ કહી દઉં કે 9 કરો તો એનો મતલબ એમ કે એક બાળકની ઉપર હું રિસ્ટ્રિક્શન મૂકું છું કે દિવસમાં ખાલી 9 વાર માં બોલવાનું, ખાલી 9 વાર માને બોલાવવાની. શું એ સંભવ છે? યમુનાજીના પાઠ કેટલી વાર કરવાના એનાથી અઘરું મને કંઈ લાગતું નથી. કારણ કે જ્યારે જ્યારે બાળકના મનની અંદર તાપ જાગે છે ત્યારે એના મુખથી સૌથી પહેલો શબ્દ નીકળે છે તો માં નીકળે છે. જ્યારે જ્યારે પણ બાળકની ઉપર પીડા પડે છે જાણતા જાણતા પણ ઓ માં શબ્દ નીકળે છે. કારણ કે એ બાળકની ઉપર જો રિસ્ટ્રિક્શન કરી દઉં કે 9થી વાર વધારે માને બોલાવવાની નહીં, શું સંભવ છે? બાળકને જ્યારે જ્યારે હૃદયથી પીડા નીકળશે, જ્યારે જ્યારે પણ એનું હૃદય તડપશે, એ માં સિવાય કોઈને બોલવાનું નથી. કારણ કે એ જાણે છે કે જેવો પ્રેમ એક માં આપી શકે એવો પ્રેમ આ દુનિયામાં કોઈ ના આપી શકે. અને એટલા માટે તો જો જ્યારે એક માં એના બાળકને કદાચ મારે પણ છે ને તો આશ્ચર્ય ત્યારે થાય કે બાળક આવીને એ જ માના ખોળામાં મસ્તક છુપાવીને રડે છે. આપણને લાગે કોઈ મારતું હોય તો પાસે ના આવે, પણ એક માનો સ્વભાવ એવો કે જ્યારે એ બાળકને મારે છે ત્યારે બાળક એ જ માના ખોળામાં માથું સંતાડીને રડે છે. કારણ કે બાળક જાણે છે કે જેટલી પીડા મને મારીને અનુભવ થઈ રહી છે એના કરતાં વધારે પીડા એને મને મારીને થતી હશે. અને એટલા માટે માના ખોળામાં મસ્તક છુપાવીને રડે. કારણ કે એ જાણે છે કે ભલે હમણાં મને મારી રહી છે પણ આ દુનિયામાં સૌથી વધારે મને પ્રેમ પણ કોઈ આપે એમ છે તો આ મારી માં છે.
અને જ્યારે જ્યારે પણ આપણે શ્રી યમુનાજીનું નામ લઈએ છીએ ત્યારે ઘટના ઘટે છે. જો ઘણીવાર અમુક પ્રસંગો કહેતો હોઉં છું, એનો અર્થ અન્યત્ર ન લેતા, એ એટલા માટે જ હું સત્ય પ્રસંગો જે બધા કહેતો હોઉં છું, એટલા માટે કે આપણને અનુભવ થાય કે આજે પણ પ્રભુની એ યમુનાજીની કૃપા પ્રગટ છે, આજે પણ એ પ્રગટ બિરાજે છે. વર્ષો પહેલા, હજી પ્રસંગ મને એટલો તાજો છે એટલે ઘણીવાર કહેતો હોઉં છું આ પ્રસંગ વારે વાર, કે જ્યારે વર્ષો પહેલા જ હું બહાર હતો એક જગ્યાએ, અને બાજુના જ એક ગામમાંથી મને એક બહેનનો રોજ ફોન આવે કે જે આપને મળવું છે અને બહુ જરૂરી કામ છે. પણ એ વખતે બધી પધરાવણીઓને એટલું હતું કે હું સમય આપી શકતો નહોતો. પણ એક દિવસ તો એમનો બહુ જ ફોન આવ્યો, એમના હસબન્ડ પણ વાત કરે જે ભલે મોડું થાય તો મોડું, પણ આજે અમારે આપને મળવા આવું છે. બાજુના ગામથી લગભગ રાતે પધરાવણીમાંથી આવ્યા તો 1-1:30 વાગે એ લોકો આવ્યા અને મારી સામે બેઠા હતા. મેં કહું કે શું એવું જરૂરી કામ હતું કે તમે રોજ ફોન કરતા હતા અને મળવું હતું? ત્યારે એ જે એના પતિ હતા, જે ભાઈ હતા, એ મને કહેવા લાગ્યા કે જે આજથી 3 મહિના પહેલા જ અમારો એકનો એક દીકરો અને કાર એક્સિડન્ટની અંદર એની મૃત્યુ થઈ ગઈ, ને ત્યારથી મારી પત્ની બિલકુલ પાગલ જેવી થઈ ગઈ છે. નથી એને કોઈ દેહનું ભાન, નથી ક્યાં ઊભી છે, શું બોલી રહી છે, એને કંઈ જ ભાન નથી. અને એનું મન એટલું બધું ઉદ્વિગ્ન થઈ ગયું છે કે એને કંઈ સમજાતું નથી. જે આપ એનાથી કંઈક વાત કરો, એને કંઈક પૂછો કે એને હવે શું કરવું છે જીવનમાં, કારણ કે હવે ક્યાંય જતી નથી, કંઈ બોલતી નથી, બિલકુલ સુનમુન પડી ગઈ છે. અને એની અવસ્થા સમજી શકતા હતા. મેં કહું કે હવે જે થયું તો થયું, પણ હવે તમારી શું ઈચ્છા છે? બસ ત્યારે એને 2 ઘડી ઉપર જોયું અને દુસકે ને દુસકે રડવા લાગી. એમને શાંત કર્યા ને એટલા દુસકે રડતા હતા, શાંત કર્યા અને કહે કે જે બસ એક જ ઈચ્છા છે કે હવે મારે પ્રભુના દર્શન કરવા છે, મારે પ્રભુને મળવું છે. હવે મારે લૌકિકમાં ક્યાંય મન નથી રહ્યું, લૌકિકમાં મને કંઈ જોઈતું નથી, બધેથી મોહ ઉઠી ગયો છે, મારો બધેથી રસ હટી ગયો છે. હું શું કરું કે મને પ્રભુ મળે? જો હવે નવરાત્રિ આવી રહી છે, એમને થોડો ક્રમ બતાવ્યો, તમે એવું કરો, એ ટાઈમે હું પણ અહીંયા છું, તમારે કંઈક જાણવું હોય તો ભલે પૂછજો. અને 9 દિવસનો ક્રમ બતાવ્યો કે આવી રીતે યમુનાજીને પધરાવી, તમે યમુનાજીનું નામ લેજો. જો પ્રભુને પામવા છે તો શ્રી યમુનાજીની કૃપા વિના પામી ન શકાય. તમે શ્રી યમુનાજીનું સ્મરણ કરો. અને એ બેન ત્યાંથી ગયા અને પાઠ કરવા લાગ્યા. અને લગભગ 4થે દિવસે એમનો મને ફોન આવ્યો કે જે આજે એક ઘટના ઘટી. શું? મેં કહું કે જ્યારે પાઠ કરીને રાતે હું સૂઈ ગઈ તો મને દેખાયું કે મારા ઘરમાં બિરાજતા ઠાકોરજી ક્યાંકથી ખેલતા ખેલતા પધાર્યા અને અમારા બગીચામાં આખી રાત કંઈ શોધતા હોય એવું લાગ્યું. મને લાગ્યું પ્રભુ શું શોધી રહ્યા છે? પણ જ્યારે સવારે ઉઠીને હું એ જગ્યાએ ગઈ તો મારા ઠાકોરજીનું નકવેસર ત્યાં પડેલું મને મળ્યું. મને લાગ્યું કે પ્રભુ હવે કૃપા કરી રહ્યા છે, પ્રભુ અનુભવ કરાવી રહ્યા છે. અને એમ કરતા કરતા જ્યારે 8મો દિવસ આવ્યો, 8મો દિવસ આવ્યો અને બહેનનો ફરી મને ફોન આવ્યો. મેં કહું હવે શું થયું? કે જે કંઈક ગજબ થયું. મેં શું થયું? કે જ્યારે આજે 8મા દિવસે હું યમુનાજીના પાઠ કરતી હતી અને યમુનાષ્ટકના પાઠ કરતા કરતા અચાનક એક ક્ષણ માટે મને ઝબકી આવી ગઈ. અને જ્યાં ઝબકી આવી ગઈ તો મને અનુભવ થયો કે નાનકડી 6 વર્ષની કન્યા મારી પાસે આવીને ઊભી રહી, મારા મસ્તક ઉપર હાથ ફેર્યો અને મને કહ્યું કે કલ મેં તેરે ઘર આઉંગી, કે કાલે હું તારા ઘરે આવીશ. મને કહે જે શું છે? એ સ્પર્શ હમણાં પણ હું ભૂલી શકતી નથી. જ્યારે એ હાથનો સ્પર્શ મારા મસ્તકમાં થયો અને આખા શરીરમાં એવી રોમાંચ થઈ ગયું, જાણે મારી બધી પીડાને કોઈ હરી લીધી હોય, મારા બધા હૃદયના તાપને કોઈ હરી લીધો હોય, એવો સુખ એ હાથમાં હતું. અને મને એવું કહ્યું કે કાલે હું તારા ઘરે આવીશ. તો એ શું હોય? મેં કહું યમુનાજી કૃપા કરી રહ્યા છે, તેનો અર્થ પણ એ સમજાવશે. અને જ્યારે 9મો દિવસ હતો, અમે ક્યાંક પધરાવણીમાં જવાના હતા અને એ જ ટાઈમે એના પેલે બહેનનો ફોન મને આવ્યો અને મને કહે કે જે આપ જલ્દી હમણાં મારી ત્યાં પધારો, વરના કંઈક થઈ જશે મને. મેં કહું કે મારે હમણાં પધરાવણીમાં જવાનું છે, લોકો આવીને ઊભા છે. એ કહે કે જે હું કંઈક કહી ન શકું, પણ આપ જલ્દી પધારો, વરના આપ નહીં પધાર્યા તો મારા પ્રાણ નીકળી જશે, મને કંઈક થઈ જશે. મેં કહું કહો તો સહી શું થયું? કે જે હું કહેવા માટે શક્તિમાન નથી, યા મારી પાસે શબ્દો નથી હું કહી શકું, પણ આપ જલ્દી પધારો. મારે ઘણી જગ્યાએ જવાનું હતું, પણ જ્યાં ફોન મૂક્યો ત્યાં તો એના પતિ લેવા માટે આવી ગયા હતા. મેં કહ્યું શું થયું? કે જે કંઈ ના પૂછો, આપ મારી સાથે ચાલો. મેં કહ્યું તમે કહો તો સહી શું થયું? પણ એ પણ બિલકુલ પાગલ જેવા લાગતા હતા. હું હતો, મારી જોડે 2-3 વૈષ્ણવ હતા. કારમાં બેસીને જ્યારે એમના ઘરે ગયા,
એ બહેન બિલકુલ બહાર જ ઊભા હતા અને એવા વાળ વિખરાયેલા અને બિલકુલ પાગલોની જેમ લાગતા હતા. મેં કહ્યું શું થયું તમે કહો તો ખરા. જે કઈ ના પૂછો, આપ જોડે મારી ચાલો. જ્યાં મને અંદર લઈ ગયા. મેં કહ્યું શું થયું? જ્યાં જઈને જોયું તો સેવાનો રૂમ બંધ હતો. મેં કહ્યું કે આ રૂમ બંધ છે, શું છે? કે જે કઈ ના પૂછો, આપ આ રૂમ ખોલો. અને જ્યાં એ સેવાનો રૂમ ખોલ્યો તો આખા રૂમની અંદર ઘૂંટણ સુધીના શામ જલ ભરેલા હતા અને એવી કમળની સુગંધ આવે. દ્વાર ખોલ્યા પણ જલ બહાર નથી આવતું. બે ઘડી તો મને પણ ભાન ન રહ્યું કે શું કરવું. મારી સાથે આવેલા વૈષ્ણવ તો એક પડી ગયા નીચે, એને ભરોસો ના આવ્યો શું થઈ રહ્યું છે. અને બે ઘડી તો અમને પણ ખબર ના પડી શું થઈ રહ્યું છે. બે ઘડીમાં થોડુંક પોતાને સંભાળી અને મેં કહ્યું જલ્દી જલ્દી કંઈક ભોગ ધરવાનું તો લઈને આવો. ને જ્યાં ભોગ ધરવાનું લઈને આવ્યા, ભોગ ધર્યો, આરતી ઉતારી અને હાથ જોડીને વિનંતી કરી કે શ્રી આપ તો એટલા કૃપાલુ છો, એટલા કૃપાલુ છો કે જીવ જરાક પુકારે અને આપ પધારી જાઓ છો. પણ આ કલિકાલમાં અમારા જેવા જીવો માટે પ્રભુ આપ એટલો શ્રમ ના લો. બસ આટલી વિનંતી કરી અને બે ઘડીમાં એ જલ ક્યાં ગયું કોઈને ખબર ન પડી. પણ કહેવાનું તાત્પર્ય એટલું જ કે એમ માનીએ કે 500 વર્ષ પહેલા કૃપા હતી કે પહેલા અનુભવ કરાવતા, પણ શ્રી યમુનાજી તો આજે પણ પ્રગટ બિરાજે છે. શ્રી યમુનાજી તો આજે પણ પ્રત્યક્ષ છે. શ્રી યમુનાજીની કૃપા તો આજે પણ એવી જ છે જે આપણા હૃદયની અંદર એના દર્શનનો તાપ જાગે અને એ સામે પધારી જ જાય. પણ જ્યારે જ્યારે પણ યમુનાજીને આપણે પુકારીએ છીએ, યમુનાજી જુએ છે કે આ મને ચાહે છે કે મારાથી કંઈક ચાહે છે. જેમ એક બાળક હોય અને એની માને પુકારે, માં રસોઈ કરી રહી છે, બાળક બહાર રમી રહ્યો છે અને રમતા રમતા કહે કે માં માં માં, તો માને લાગે મને બોલાવે છે તો ખરા, પણ મને ચાહે છે કે મારાથી કંઈક ચાહે છે. બહાર આવીને કંઈક ખાવાનું આપી જાય અને બાળક એ ખાવામાં લાગી જાય અને માને ન બોલાવે તો માને ખબર પડે કે મને બોલાવતો તો હતો પણ મારાથી કંઈક ચાહતો હતો. હજી મારી ચાહ એના મનમાં જાગી નથી. ફરી માં કહીને બોલાવે, માં આવીને કંઈક રમકડું આપી જાય, રમવામાં લાગી જાય. માને ભૂલે, માને લાગે ભલે બોલાવતો હતો પણ હજી મારાથી કંઈક ચાહતો હતો, મારી ચાહ મનમાં જાગી નથી. અને જ્યારે એક ઘડી આવી જાય કે બધું ફેંકી દે, બધું છોડી દે અને જ્યારે માં કહીને પુકારવા લાગે અને જ્યારે માને જે ઘડી એમ લાગે કે હવે એને મારાથી કંઈ જોઈતું નથી, હવે એને મારી જરૂર છે, બસ એટલું એમને જ્યારે લાગે તો ભાગતા ભાગતા બધું કામ છોડીને માં આવે અને આવીને એના બાળકને હૃદયથી લગાવી લે. એમ યમુનાજી તો આપણા માટે એટલા વ્યાકુલ છે, મળવા માટે એટલા વ્યાકુલ છે, પણ જે ઘડી શ્રી યમુનાજીને લાગે કે આ જીવ મારાથી કંઈ ચાહતો નથી, એને મારી જરૂર છે ને જ્યારે યમુનાજીની જરૂર છે એમ સમજાય ત્યારે યમુનાજી ભાગતા ભાગતા આવે અને આવીને એ જીવની ઉપર અનુગ્રહ કરે. અને એટલા માટે તો અહીંયા કહ્યું કે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. અને જે પ્રભુ બીજે ક્યાંય ન મળે અને એ પ્રભુ મળે તો ક્યાં મળે કે જ્યાં શ્રી યમુનાજીનું નામ હોય, જ્યાં યમુનાજીનું નામ લેવાતું હોય, જ્યાં યમુનાજીનું નામ મળીને વૈષ્ણવ લેતા હોય, આપણા મુખમાં પણ આવતું હોય અને આપણા કાનમાં પણ આવતું હોય, અને એનાથી વધારે સુખ આ દુનિયામાં ક્યાંય નથી. કોઈને પણ કહો કે દુનિયામાં સૌથી સેફ અને સિક્યોર પોતાને જીવ ક્યારે માને? સૌથી સેફ અને સૌથી સિક્યોર એ કોઈ પણ વ્યક્તિ અનુભવ ક્યારે કરે કે જ્યારે એ બાળકનું મસ્તક એની માના ખોળામાં હોય અને માનો હાથ એના મસ્તક ઉપર પડતો હોય, ત્યારે બાળકને એમ લાગે કે દુનિયામાં સૌથી સેફ અને સૌથી સિક્યોર હું છું તો આ માના ખોળામાં છું. તો આ 5 દિવસ આપણું મસ્તક પણ આપણા શ્રી યમુના માના ખોળામાં રહેવાનું છે. અને એનાથી વધારે એક વ્યક્તિ ધન્યતાનો અનુભવ ક્યારે કરી શકે કે જ્યારે એનું મસ્તક એના માના ખોળામાં હોય, એનું મસ્તક એના માના ચરણોની અંદર હોય. અને એટલે કહ્યું કે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. અને પ્રભુ પણ કેવા સુખધામ બનીને ત્યાં આવે છે કે જ્યારે જીવ શ્રી યમુનાજીનું નામ રટે છે, યમુનાજીનું નામ લે છે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે, નિષદીના પ્રાણપતિ આય હિય મેં બસે. બીજું પદ છે, બધાની પાસે પુસ્તક હશે, અક્ષરો જોઈ શકો છો કે નિષદીના પ્રાણપતિ આય હિય મેં બસે. આપણને લાગે કે નિષદીન પ્રાણપતિ આય હિય મેં બસે, તો હૃદયની અંદર તો પ્રભુ વસેલા છે, તો પાછા આવીને કેમ બસે?
તો જો ગીતાજીમાં ભગવાને ભલે કહ્યું છે કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ, કે હું દરેકના હૃદયની અંદર રહું છું, તો ભગવાન દરેકના હૃદયમાં વસે છે, એ વાત સાચી કે ખોટી? હા, એટલે કે હૃદય આપણું એ પ્રભુનું ઘર છે, એ વાત સાચી કે ખોટી? હા, કેમ બધા જવાબ નથી આવતા? હૃદય પ્રભુનું ઘર છે, એ વાત સાચી કે ખોટી? હવે જુઓ, જો હૃદય પ્રભુનું ઘર હોય તો જેમ આપણા ઘરની અંદર આપણે 24 કલાક બેઠા રહીએ છીએ કે બહાર નીકળીએ છીએ? આપણા ઘરની અંદર જેમ આપણે 24 કલાક બેઠા નથી રહેતા, બહાર પણ નીકળીએ છીએ, પાછા આવીએ છીએ, પાછા જઈએ છીએ, પાછા આવીએ છીએ, તો આપણા હૃદયની અંદર પ્રભુને બિરાજવાનું સ્થાન એટલે કે પ્રભુનું ઘર છે. હવે જો પ્રભુનું ઘર આ હૃદય છે, તો જેમ આપણા ઘરની અંદર પણ આપણે આવ જાવ કરીએ, એમ આપણા હૃદયની અંદર પણ પ્રભુ આવ જાવ કરતા હશે કે નહીં? હા કે ના? હમણાં પ્રભુ હૃદયમાં છે અને હમણાં પ્રભુ હૃદયમાં નથી, યા બહાર ગયા છે, ખબર કેવી રીતે પડે? જો આનંદનો અભાવ જ્યારે જ્યારે અનુભવ થાય, ત્યારે માનું કે પ્રભુ હૃદયથી બહાર ગયા છે. જ્યારે જ્યારે પણ જે ક્ષણમાં ચિંતા થાય, જે ક્ષણમાં ઉદ્વેગ થાય, શૂઝ અહીંયા મંદિરમાં પહેરીને ના આવાય. બોલે શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય. જ્યારે જ્યારે પણ આપણે પ્રભુના ગુણગાન ગાતા હોઈએ, પ્રભુના સાનિધ્યમાં હોઈએ, તો સૌથી પહેલી વસ્તુ એ મેં કહી કે આપણું હૃદય પણ પ્રભુનું ઘર છે. બરાબર? હા કે ના? હવે જો હૃદય પ્રભુનું ઘર હોય, તો પ્રભુ ઘરની અંદર હમણાં છે કે બહાર ગયા છે, ખબર ક્યારે પડે? પ્રભુ ઘરમાં છે એ ક્યારે સમજાય આપણને? કે હૃદયમાં છે હમણાં. આનંદ થતો હોય, બીજું? હા, બીજું? ઉત્સાહ, ઉલ્લાસ, બીજું? કેવા સારા સારા શબ્દો મળે છે હમણાં. બીજું? ભાવ, ભક્તિ, પ્રસન્નતા. આ બધું અનુભવ થતું હોય ત્યારે શું માનવાનું? કે પ્રભુને આપણે પાછા હૃદયમાં બોલાવ્યા. અને જ્યારે હૃદયમાંથી બહાર ગયા હોય, જેમ કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી થોડી વાર માટે બહાર તો જાય ને, ભલે એનું ઘર કહેવાય, ભલે ત્યાં રહે છે એમ કહેવાય, પણ એ બહાર તો જાય, તો જ્યારે જ્યારે પણ મનમાં ચિંતા જાગવા લાગે, ઉદ્વેગ જાગવા લાગે, સ્ટ્રેસ જાગવા લાગે, શું થશે એવી ઇનસિક્યોરિટી જાગવા લાગે, ત્યારે માનવાનું કે આ ઘર ધણી ઘર છોડીને હવે, બહુ સરસ, ઘર ધણી ઘર છોડીને બહાર ગયા. કારણ કે જુઓ, અંધકારનું કોઈ અસ્તિત્વ નથી. એબ્સન્સ ઓફ લાઇટ ઇઝ ડાર્કનેસ. બરાબર? ચિંતા, ઉદ્વેગ, આ બધું શું છે? કે જ્યારે પ્રભુ હૃદયમાંથી જાય ત્યારે એ અનુભવ થાય. તો ગયેલા પ્રભુને પાછા બોલાવીએ તો પાછો આનંદ આવે કે ના આવે? હા કે ના? તો બોલો. તો પ્રભુને આપણે દિવસભરમાં અંદર વધારે રાખીએ છીએ કે બહાર ફરતા વધારે રાખીએ છીએ? હા, ઘરનું વાતાવરણ એવું રાખો કે રહેવું ગમે. તો આપણે પ્રભુને ઘરમાં વધારે રહેવા દઈએ છીએ કે અંદરનું વાતાવરણ એવું બનાવી દઈએ છીએ કે પ્રભુને લાગે કે બહાર શાંતિ વધારે લાગે છે? હા, વધારે અંદર રાખીએ છીએ કે બહાર વધારે રાખીએ છીએ? તો જ્યારે જ્યારે પણ બહાર ગયા, એ બહાર જાય પ્રભુ, ત્યારે શું થાય? ચિંતા થવા લાગે, ઉદ્વેગ થવા લાગે, બેચેની થવા લાગે, ઇનસિક્યોરિટી લાગવા લાગે કે મારું શું થશે, આ કેમ થશે, કેમ કરીશું? આ બધા વાક્યો દિવસમાં 10-15 વાર તો બોલો છો કે નહીં? કેમ બોલવા પડે છે? કારણ કે પ્રભુને બહુ સરસ. હવે જુઓ, ભલે પ્રભુનું ઘર હૃદય છે,
પણ જેમ ઘરધણી બહાર વારે વારે જાય એમ પ્રભુ પણ બહાર જાય. ને જ્યારે પ્રભુ બહાર જાય ત્યારે આ બધા ઉદ્વેગો આપણી અંદર આવે. તો કહેવાય જ્યારે જ્યારે પણ ચિંતા થવા લાગે, ઉદ્વેગ થવા લાગે, ત્યારે ત્યારે માનવું કે પ્રભુ હૃદયમાંથી બહાર ગયા છે. હવે ચિંતાઓને મટાવવાનો, ઉદ્વેગને મટાવવાનો ઉપાય શું? કે એ ઘરધણી પાછા ઘરમાં આવે તો આપણે સિક્યોર થઈએ. અને એ પાછા ક્યારે આવે? તો આપણા હીરાજી કહે કે શ્યામ સુખ ધામ જહાં નામ. જ્યારે જ્યારે પણ શ્રી યમુનાજીનું નામ લઈએ તો પ્રભુ એવા વ્યાકુલ થઈ જાય, એવા વ્યાકુલ થઈ જાય કે ગમે ત્યાં ફરતા હોય પણ ભાગીને, દોડીને, કૂદકો મારીને આપણા હૃદયમાં આવીને બેસી જાય. અને એટલા માટે કહ્યું કે જ્યારે હૃદયમાં બેસે તો પાછો એ જ આનંદ. અને હૃદય છોડીને જાય ત્યારે ચિંતા. કારણ કે હૃદયમાં છે તો આપણો આશ્રય છે. અને હૃદયથી બહાર ગયા એટલે આપણો આશ્રય છૂટ્યો. આશ્રય છૂટ્યો એટલે ચિંતા. અને ઘણી વાર હમણાં જ ક્યાંક કહેતો હતો કે જો આ ચિંતા શું છે, બોલો એક હાથ છે એ શું છે? ભગવદ આશ્રય. અને એક છે ચિંતા છે. આ જેમ જેમ આશ્રય વધતો જાય તો આ હાથ નીચે આવે. આશ્રય વધ્યો તો ચિંતા. અને જ્યારે જ્યારે ચિંતા વધે છે ત્યારે શું થયું કહેવાય? બહુ સરસ સમજી ગયા. જો ચિંતા વધે છે એટલે જ કારણ કે આશ્રય ઘટી રહ્યો છે. અને આશ્રય જ્યારે વધે ત્યારે ચિંતાઓ બધી ધીમે ધીમે નિર્મૂલ થવા લાગે. અને એટલે તો કહ્યું કે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. કે એ શ્યામ સુખના ધામ બનીને, અને સુખના ધામ એટલે કેવા? જીવના બધા મનોરથ પૂરા કરવા વાળા પ્રભુ જ્યારે થઈ જાય ત્યારે એને કહેવાય સુખધામ. જ્યારે જીવના માટે એમના મુખથી ક્યારે ના ન નીકળે તો એવા પ્રભુ કહે સુખધામ. સુખધામ પ્રભુ કેવા કહેવાય? જો અહીંયા હીરાજી શું કહે છે કે જ્યારે જ્યારે પણ જીવ યમુનાજીનું નામ લે ત્યારે પ્રભુ આવીને હૃદયમાં બિરાજે છે. પણ કેવા પ્રભુ? બોલે શ્યામ સુખધામ પ્રભુ. કેવા પ્રભુ? અને સુખધામ પ્રભુ ક્યારે થયા કહેવાય? કે જ્યારે ભક્ત જેવી ઈચ્છા કરે એવી ઈચ્છા પૂરી કરવા વાળા થઈ જાય પ્રભુ, તો એને કહેવાય સુખધામ. ભક્તના મનના જેવા મનોરથ હોય એ બધા મનોરથ પૂરા કરવા વાળા થઈ જાય એને કહેવાય સુખધામ. ભક્ત જેવી જેવી વિનંતી કરે અને પ્રભુ ના ન કહી શકે એવા પ્રભુને કહેવાય સુખધામ. તો જ્યારે જ્યારે પણ જીવ યમુનાજીનું નામ લે છે તો એ શ્યામ સુખધામ વહાં જહાં નામ ઇનકે. જ્યારે જ્યારે પણ જીવ જ્યાં જ્યાં પણ યમુનાજીનું નામ લે છે અને પ્રભુ એ સુખના ધામ બનીને એના મધ્યમાં આવીને વિરાજમાન થઈ જાય છે. કારણ કે નિષદિના પ્રાણપતિ આએ હિય મેં બસે. હવે જો હિય મેં બસે એટલે ક્યારેક ક્યારેક બહાર જાય તો વસે ને. અને નિષદિના વસે એટલે ઘણીવાર થાય છે કે હૃદયમાં હોય છે તો ખરા પણ નિષદિન વસતા નથી. આવ જાવ કરે છે. પણ જો યમુનાજીના નામ જીવ અખંડ અને નિત્ય લે તો હરિયાજી કહે છે કે નિષદિના પ્રાણપતિ આએ હિય મેં બસે, જોઈ ગાવે સુજસ ભાગ્ય દિનકે. અને જે યમુનાજીના નિત્ય ગુણગાન ગાય છે, એ નિત્ય યમુનાજીનું સ્મરણ કરે છે. હું ઘણી વાર પેલી પંક્તિ બોલાવું છું ને કે ભજના કવિઓ કહે છે ને કે યમુના કે સમારે તે. બધા બોલજો. યમુના કે સમારે તે, યમુના સમારે હૈ. બધા બોલવાની છે. યમુના કે સમારે તે, यमुना समारे है और यमुना बिसारे ते, यमुना बिसारे है. એ ભગવદીઓ કહે છે કે જે જીવ યમુનાજીનું સ્મરણ કરે તો યમ એ જીવનું સ્મરણ ક્યારે પણ કરતો નથી. અને જે જીવ યમુનાને ભૂલે તો યમ એ જીવને ક્યારે પણ ભૂલતો. એટલા માટે તો અહીંયા કહ્યું કે
જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે, કે જે પણ બેસીને શ્રી યમુનાજીના ગુણગાન ગાઈ શકે તો આ એના ભાગ્ય છે. કારણ કે ઘણી વસ્તુ આપણા સામર્થ્યથી કે પુરુષાર્થથી ન મળે. જ્યારે ભાગ્યનો ઉદય થાય ત્યારે શ્રી યમુનાજીના ગુણગાન સાંભળવા મળે. એટલે કાયમ હું તો કહેતો હોઉં કે યમુનાજીના ગુણગાન જ્યારે સાંભળવા બેઠા હો તો નિશ્ચિત માનજો કે આ દિવસોમાં પ્રભુ તમારા ઉપર બહુ રીઝેલા છે, બહુ વરેલા છે. અને એવા રીઝેલા છે કે આપણને શ્રી યમુનાજીના ગુણગાન પ્રભુ કરાવી રહ્યા છે. અને એટલે કહ્યું જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. અને એટલા માટે આ પ્રથમ કડીનું ગાન આપણે બધા ભેગા કરીશું. એકવાર બેન ગાશે, એકવાર બધા ગાવાની છે. શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके, श्याम सुख धाम जहाँ नाम इनके. निश दिन प्राणपति आए ही या में बसे. गाइए. निश दिन प्राणपति आए ही या में बसे, जोई गावे सुजस भाग्य तिनके, जोई गावे सुजस भाग्य तिनके, श्याम सुख धाम जहाँ नाम इनके. सुख धाम जहां नाम इनके, निष्दिना प्राणपति आए ही में बसे, जोई गावे सुजस भाग्य तिनके. અને કહો ને કે આપણા પુરુષાર્થથી કે સામર્થ્યથી નહીં, આ એની કૃપા થાય તો થઈ શકે. એની કૃપા થાય તો યમુનાજીના ગુણગાનમાં બેસી શકાય. એની કૃપા થાય તો આ યમુનાજીના ગુણગાન શ્રવણ કરી શકાય. અને તે તો આગળ કહ્યું કે યેહી જગ મેં સાર. શું કહ્યું? કહત હો વારંવાર. શ્રી હરિરાય મહાપ્રભુજી શું કહે છે કે આ જગતમાં સાર હોય તો આ શ્રી યમુનાજી છે. અને જો યમુનાજી મળી ગયા અને યમુનાજીને પામી લીધા તો આ જગતની બધી રહસ્યો પ્રગટ થઈ જશે. કારણ કે યેહી જગ મેં સાર કહત હો વારંવાર. જેમ આપણું કોઈ પ્રિયજન હોય કે નિકટનું હોય તો કોઈ એકવાર કહેલી વસ્તુ ન સમજે તો એને વારે વારે કહેવી પડે ને. અને એટલા માટે હિરાયજી કહે છે કે યેહી જગ મેં સાર. જગતમાં સાર કોઈ છે તો શ્રી યમુનાજી છે. અને માટે હું વારે વારે કહું છું કે સબન કો આધાર ધન નિર્ધનન કે. અને કહેવાય આ જગતના બધા જીવોનો આધાર પણ કોઈ હોય તો શ્રી યમુનાજી છે.
અને એટલે ઘણી વાર હું કહેતો હોઉં ને કે આપણા શ્રીનાથજી, આપણા મહાપ્રભુજી, આપણા ગિરિરાજજી આ બધાએ પોતાની કૃપાને એક માનો કબાટમાં બંધ કરી એ ચાવીના ઝુમકા બધા શ્રી યમુનાજીને સોંપી દીધા છે. અને યમુનાજી મળે અને યમુનાજી વરે અને યમુનાજી રીઝે તો આ બધા રહસ્યો આપોઆપ આપણા હૃદયની સામે પ્રગટ થવા લાગે. યમુનાજીને પામીએ તો જગતની બધી વસ્તુ ધીમે ધીમે સમજાવવા લાગે. અને એટલે કહ્યું કે યહી જગ મેં સાર કહત હો વારંવાર, સબન કો આધાર ધન નિર્ધન કે. અને નિર્ધનોનું ધન કોઈ હોય તો શ્રી યમુનાજી છે. લેત શ્રી યમુને નામ દેત અભય પદ દાન. યમુનાજીનું નામ લઈએ અને નામ લેતાની સાથે ઠાકોરજી આપણને કેવા કરી દે? હા, અભય પદ. અને અભય પદ ક્યારે મળે? કે જ્યારે ઠાકોરજી બહાર ગયા હોય ત્યારે કે ભીતર આવે ત્યારે? હા, તો લેત યમુને નામ દેત અભય પદ દાન. જેવું શ્રી યમુનાજીનું નામ લઈએ અને બહાર ફરતા ઠાકોરજીને આપણી એવી યાદ આવે કે ભાગતા ભાગતા આવીને આપણે હૃદયમાં વિરાજમાન થઈ જાય. અને હૃદયમાં વિરાજમાન થઈ જાય તો આપોઆપ જીવ અભય થાય, નિશ્ચિંત થઈ જાય. એના હૃદયમાં કોઈ પ્રકારનો ભય ન રહે. અને એટલે જ કહ્યું કે લેત શ્રી યમુને નામ દેત અભય પદ દાન, રસિક પ્રીતમ પિયા બસ જોઈને કે. અને કેમ ન હોય? એમની વશ છે, એમના આધીન છે, તો જ્યાં બોલાવે ત્યાં પ્રભુ ભાગતા ભાગતા જાય, જ્યાં મોકલે ત્યાં પ્રભુ દોડતા દોડતા જાય. અને એવા યમુનાજીનું નામ જ્યારે આપણે લઈએ તો યમુનાજીનું નામ લેતાની સાથે આપણા ઉપર એવી કૃપાનો અનુભવ ઠાકોરજી કરી દે. અને એટલા માટે કહ્યું કે નમામિ યમુના મહમ. યમુનાજીને વંદન કરીને પ્રારંભ શ્રી મહાપ્રભુજીએ કર્યો. નમામિ યમુના મહમ. અહમ સાથે વંદન થાય, અહમ ઝૂકે ત્યારે વંદન થયા કહેવાય. ઘણીવાર આપણું શરીર તો ઝૂકતું હોય છે છતાં અહમ ઉભેલો હોય છે. શરીર ઝૂકે છે ઘણીવાર, પણ છતાં અહમ તો પાછળ બરાબર કટ્ટાર થઈને ઊભો હોય છે. તો કહેવાય વંદન થયા ત્યારે કહેવાય કે શરીરની સાથે સાથે આપણો અહમ પણ ઝુકાવો બહુ અઘરો, બહુ સરસ. એટલા માટે નમામિ યમુના મહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. કહ્યું કે હું યમુનાજીને વંદન કરું છું. અને યમુનાજીને વંદન એટલા માટે કરું છું કે યમુનાજી કેવા છે? બોલે સકલ સિદ્ધિ હેતુ મુદા. યમુનાજી કેવા છે? બોલે સકલ સિદ્ધિના હેતુ રૂપ. કેવા છે યમુનાજી? જો યમુનાજી સિદ્ધિ આપે છે એટલે જ ભજવા જોઈએ એવું નથી, પણ જ્યારે સૂર્ય ઉગે તો તડકો સહજ આવે કે ન આવે? જ્યારે સૂરજ ઉગે તો પ્રકાશ સહજ આવે કે ન આવે? જ્યારે સૂરજ ઉગે તો ગરમાવો સહજ અનુભવ થાય કે ન થાય? જ્યારે સૂરજ ઉગ્યો તો આ બધું આવવાનું છે. એમ શ્રી યમુનાજી પણ જ્યારે જીવની ઉપર રીઝે કે કૃપા કરે તો સહજ રીતે એને સકળ સિદ્ધિઓનું દાન પ્રાપ્ત થઈ જાય છે. આપતા નથી, અપાઈ જાય છે. આ મેળવતો નથી જીવ, સહજ રીતે પ્રગટ થઈ જાય છે. જેમ સૂરજનું ઉગવું અને પ્રકાશ થવો એ જેમ સહજ છે, એ જ રીતે શ્રી યમુનાજીનું પણ આપણે ગુણગાન કહીએ તો આ અષ્ટ સિદ્ધિ સહજ રીતે જીવને ફલિત થઈ જાય છે. એ વાત આપણા આચાર્યોએ આપણને કહી છે. અને શ્રી હિરાય મહાપ્રભુજી બતાવે છે ને કે આ અષ્ટ સિદ્ધિ કઈ છે. સૌથી પહેલા આપણને બતાવ્યું કે ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. પહેલી સિદ્ધિ કઈ? એકવાર બોલી તો જાઓ. હા, ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ. અને ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કોને કહેવાય? કે વ્યક્તિ એમને એમ સંસારમાં ભલે જેમ તેમ ફરતો હોય, પણ ભગવત સેવામાં જ્યારે હોય ત્યારે એનો દેહ એની સેવામાં બાધક ન બને એવું શરીર. તમે ઘણીવાર જોયું નહીં હોય કે અહીંયા જેને ચાલતા તકલીફ પડે છે અને એ જ્યારે વ્રજમાં જાય અને ગિરિરાજની પરિક્રમા કરતા હોય, બોલે જોડે રિક્ષા રાખી, બોલે કેમ? થાકીશું તો બેસી જઈશું. હવે જે વ્યક્તિ ઘરમાં એને ચાલવું હોય તો બે લોકો હાથ પકડીને ચલાવે છે, અને એ વજમાં જાય અને ચાલીને આખી ગિરિરાજની પરિક્રમા કરી લે છે. એ તમે જોયું છે કે નહીં? ઘણી વાર હા, અનુભવ કર્યો છે કે નહીં?
તો કહેવાય ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ એટલે શું? ભગવત સેવામાં જે દેહ બાધક ન બને, ભગવત સેવામાં ક્યારે વિક્ષેપ રૂપ ન બને, એવા દેહની પ્રાપ્તિ કરાવવા વાળા પણ શ્રી યમુનાજી છે. અને માટે કહ્યું કે ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ એટલે શું? કે જ્યારે શેઠ પુરુષોત્તમ દાસજી ખૂબ વૃદ્ધ થયા અને ઠાકોરજીની સેવામાં પહોંચતા, તો એમના પુત્રોને લાગતું કે પિતાજી હવે બહુ ઘરડા થયા છે, પહેલાંની જેમ હવે બહુ દોડી દોડીને થઈ ન શકે. પહેલાં એકલા દોડી દોડીને બધું કરતા, પણ હવે તો એમને કોઈનો સહયોગની જરૂર છે. હવે પિતાજીને એમ કહેવાય પણ નહીં કે બહુ ક્રમ ઓછો કરી દો, કારણ કે માને નહીં. દીકરાઓને થયું કે પિતાજી એકલા પહોંચે છે, પહોંચાતું નહીં હોય, ઉંમર થઈ, અવસ્થા થઈ, એવું કરું કાલે અમે પણ અપરસમાં આવીને એમની મદદ કરવા જઈએ, જેથી એમને વાંધો ન આવે. એવો વિચાર જ્યારે દીકરાઓના મનમાં આવ્યો, પુરુષોત્તમ દાસજી સમજી ગયા કે આ વિચાર મનમાં આવ્યો છે. અને રોજ દીકરાઓ સ્નાન કરીને ગયા, એ ટાઈમે જાય તો અંદર શું જોયું? એનાથી પહેલા જ પુરુષોત્તમ દાસજી સ્નાન કરીને સેવામાં આવી ગયા છે. અને જ્યારે દીકરાને લાગ્યું કે રોજ કરતા જલ્દી આવી ગયા, અને જ્યાં અંદર જોઈને દર્શન કર્યું તો જે બહાર હોય તો એને પકડીને ચલાવવા પડે, પણ એ જ શેઠ પુરુષોત્તમ દાસજીને જ્યાં ઠાકોરજીની સેવામાં જોયા તો 16 વર્ષના દેહમાં હોય એવા દોડતા દોડતા દર્શન એમને થયા. કે જ્યારે સેવામાં હતા ત્યારે આમ 16 વર્ષના છોકરાનો જેવો દેહ હોય એવા દેહથી સેવા કરતા જોયા. અને ત્યારે એમને થયું કે આ મારું અજ્ઞાન હતું કે હું માનતો હતો કે ઠાકોરજીની સેવા કેમ કરતા હશે, વય થઈ છે, વૃદ્ધ થયા છે, પણ જ્યારે પણ જીવ ઠાકોરજીની સેવામાં હોય છે ત્યારે શ્રી યમુનાજી કૃપા કરી એને આ તરુણત્વ એટલે કે નૂતન ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે છે. અને એનો અણસાર જીવનમાં કોઈક ને કોઈક વાર આપણને પણ જરૂર થયો હોય કે ઠાકોરજીની સેવા કરતા કરતા ચાહે તાવ આવતો હોય, એ આવતો હોય, પણ જ્યારે સેવા કરતા હો ત્યારે કઈ યાદ ના આવે. જ્યારે બહાર નીકળો ત્યારે પાછી તકલીફો ઊભી થાય છે કે આ ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ શ્રી યમુનાજી કૃપા કરીને જીવને કરાવે છે. અને બીજું કહ્યું કે આ ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ શું? અહીંયા છે અમે ચેન્નઈમાં કથા અમારી ચાલતી હતી, અને બાજુમાં જ એક બહુ વૃદ્ધ માજી કાવેરીમાં કરીને રહેતા હતા. અને રોજ જાણો છો તમે કાવેરીમાં? હા, એટલે એ રહેતા હતા ત્યાં, અને લગભગ ઉંમર એમની 102 કેવી કંઈક ઉંમર હતી. અને ત્યાં હિંડોળાના દિવસો ચાલતા હતા, અને એમનું ઘર એવું ઉપર. અને જ્યારે પ્રવચન પૂરું થાય તો નીચે ઉતરીને અને પછી આવીને વિનંતી કરે છે, જે આપ અમારે ત્યાં હિંડોળામાં પધારો. અને જ્યારે પધરામણીમાં ગયા, લગભગ 3 કે 4 માળે એમનું ઘર, અને લિફ્ટે નહીં. અને આ 102 વર્ષના માજી રોજ ચડીને આવે, રોજ ઉપર જઈને આવે. અને જ્યારે ઉપર ગયા અમે, અને જ્યારે જોયું તો એમના લાલન આટલા નાના, અને આટલા નાના લાલનને જે ભારે શૃંગાર એ ધરાવતા હતા, અને આખો હિંડોળો ને એટલો સુંદર એમને ભર્યો હતો. અને લાગ્યું કે આ 102 વર્ષના, ન એને ચશ્મા, ન એને કોઈ દેહ અધ્યાસ. અને જ્યારે પૂછ્યું કે તમે તમારા બાળકો પાસે નથી રહેતા, એકલા કેમ રહો છો? એમના દીકરાઓએ કહ્યું કે જ્યારે ઠાકોરજીથી દૂર અમારા ઘરે લઈ જઈએ ત્યારે એવા માંદા થઈ જાય કે ચાલી ન શકે, ત્યારે અમારે અહીંયા આવીને મૂકી જવા પડે, એટલે આપોઆપ દોડતા થઈ જાય. અને ત્યારે આપણને લાગે કે ભગવત સેવા ઉપયોગી દેહ જ્યારે મળે છે ત્યારે દેહ અધ્યાસ ક્યારે બાધક થતો નથી. અને એટલા માટે કહ્યું કે સૌથી પહેલી સિદ્ધિ બતાવી કે ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, યાની પ્રભુની લીલામાં પ્રવેશ જીવનો થાય ત્યારે એને પ્રથમ સિદ્ધિ પ્રાપ્ત થઈ એમ કહેવાય. બીજી સિદ્ધિ છે ભગવત લીલા દર્શન. કઈ સિદ્ધિ? ભગવત લીલા દર્શન. કે ઠાકોરજી જે પણ લીલા કરી રહ્યા છે એ લીલા પ્રભુની પ્રગટ ચાલી રહી છે. અને પ્રગટ ચાલી રહી છે, પણ ઘણીવાર આપણને સમજાય, અને ઘણીવાર અને વધારે પડતું આપણને ન સમજાય. એટલે ખોટી આશામાં ન રહીએ ને. ભગવત લીલાના દર્શન, પણ જે પણ થઈ રહ્યું છે એને ભગવત લીલા તરીકે જોવાની અને જાણવાની અનુભૂતિ કેમ કરીને થાય? જ્યારે શ્રી યમુનાજી કૃપા કરે. જો ઠાકોરજી બિરાજતા હોય ત્યાં જ્યાં એક ખિલોના હોય, એક પીછવાઈ, એક પડદા, એક બધી વસ્તુ છે ને, એ બધી પ્રભુની લીલા સામગ્રી છે. અને ઠાકોરજીના લીલા સામગ્રી સહિતના દર્શન આપણે કરીએ એ સાચા અર્થમાં પ્રભુની લીલાના દર્શન કહેવાય. જ્યારે પણ આપણે ખાલી પ્રભુના દર્શન કરીને પાછા આવી જઈએ અને આસપાસ લીલા સામગ્રી શું હતી એ ન જોયું તો પણ હજી એ અપૂર્ણ કહેવાય. અને એટલા માટે પ્રભુની પ્રગટ લીલાના દર્શન જ્યારે થાય
અને લીલા જે થઈ રહી છે એનો અનુભવ આપણે કરી શકીએ, ત્યારે એ બીજી સિદ્ધિ પ્રાપ્ત થઈ કહેવાય. ત્રીજી સિદ્ધિ કઈ? ભગવદ રસાનુભવ. ત્રીજી કઈ વસ્તુ કઈ? અને ભગવદ રસાનુભવ એટલે ઠાકોરજીની લીલાનો પ્રગટ અનુભવ થવો. અને પ્રગટ અનુભવ થાય અને એ જીરવાની આપણી અંદર ક્ષમતા પણ હોવી જોઈએ, ત્યારે એનો અનુભવ કરી શકીએ. ચોથું કયું? સર્વાત્મ ભાવ. કયું? સર્વાત્મ ભાવ એટલે જ્યાં જોઈએ ત્યાં પ્રભુની લીલાનો અનુભવ થવો, એ પ્રગટ લીલાના દર્શન થવા, એ સર્વાત્મ ભાવ કહેવાય. આગળ કહું ભગવદ આવિષ્ટ દેહની પ્રાપ્તિ. ઠાકોરજીનો આવેશ જેની અંદર આવે એવા દેહની પ્રાપ્તિ, એ પણ શ્રી યમુનાજી કૃપા કરે ત્યારે જીવને પ્રાપ્ત થાય. છઠ્ઠું કયું? પરાવ્રત એટલે કે આ ચક્ષુઓ દ્વારા ભક્તના હૃદયમાં બિરાજતા પ્રભુના દર્શન થવા. સાતમું કયું? કે ભક્તને ભગવાનના ભાવાત્મક સ્વરૂપના દર્શનનો અનુભવ. અને આઠમું કયું? કે વિરહ દશામાં સર્વત્ર ભગવાનના અનુભવ થવા. આ આઠે સિદ્ધિનું દાન કરવાવાળા શ્રી યમુનાજી છે. એટલે માટે તો કહ્યું નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મોરારી પદ પંકજ સુરત મંદરેણોત્કટા તતસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતો શ્રી અંબે પ્રતિ સ્મરપિતો શ્રી અંબે પ્રતિ સ્મરપિતો શ્રી અંબે પ્રતિ. તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ કહ્યું નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા. યમુનાજીને વંદન કરીએ તો વંદન કર્યા ક્યારે કહેવાય? કે જ્યારે પ્રસન્નતાપૂર્વક કરેલા હોય ત્યારે. મુદા શબ્દ છે. યમુનાજીને વંદન કરેલા ક્યારે કહેવાય? કે જ્યારે પ્રસન્નતાપૂર્વક કરીએ ત્યારે. પણ અધિકતર આપણે યમુનાષ્ટક ક્યારે કરતા હોય? જ્યારે ટેન્શનમાં હોઈએ ત્યારે, બહુ ચિંતામાં હોય, બહુ ઉદ્વેગ હોય, બોલે શું કરો? બોલે યમુનાષ્ટક કરો. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે યમુનાજીની કૃપાનો અનુભવ ક્યારે થાય? તો કહે નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા. મુદા શબ્દ છે કે પ્રસન્નતાપૂર્વક શ્રી યમુનાજીને વંદન કરશો તો એ વંદન કહેવાશે. પણ આપણે વંદન ક્યારે કરીએ? અધિકતર ચિંતામાં, ટેન્શનમાં, કંઈ કામ નથી થતું એટલા માટે, કામ કર્યું તું એ બગડ્યું એટલા માટે. અને ચિંતાઓને દૂર કરવા માટે યમુનાષ્ટક આપણે કરીએ તો એવું લાગે કે જે યમુનાજીમાં ભગવાનને આપવાનું સામર્થ્ય છે એ યમુનાજીથી માંગીને આપણે શું માંગીએ છીએ? બોલે લૌકિક વસ્તુઓ, લૌકિક પદાર્થો. અને એટલા માટે કહ્યું કે આ યમુનાજી કેવા છે? તો કહ્યું મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ. શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું દર્શન આપણને કરાવે છે. અને કહ્યું છે કે યમુનાજી કેવા છે? બોલે મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ. કહેવાય મહાપ્રભુજી કહે છે કે યમુનાજીનું સ્વરૂપ એવું છે કે જેમાં જલ ઓછું અને રજ વધારે છે. કેવું સ્વરૂપ છે? તમે ગોકુલ ઇત્યાદિ જાઓ તો આ સ્વરૂપના દર્શન થાય કે ન થાય? હા, જેમાં જલ ઓછું અને રજ વધારે. તો કહેવાય કે શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું? સ્ફુરદ એટલે કે જલ, અને એ કેવું છે? અમંદ. સ્ફુરદ મંદ, મંદ છે, ઓછું છે. અને રેણુ ઉત્કટામ, રેણુ એટલે રજ વધારે છે. તો અહીંયા કહ્યું કે શ્રી યમુનાજીએ પોતાનું સ્વરૂપ કેવું રાખ્યું છે? કે જે સ્વરૂપની અંદર જલ ઓછું છે અને રજ, તો કહેવાય કે જલ ઓછું રાખી રજ વધારે કેમ રાખ્યું? તો આપણે કહીએ ને કે પેલો પ્રસંગ જાણ્યો તો આપણે કે જ્યારે ઠાકોરજીના વસ્ત્ર અને શૃંગાર યમુનાજીએ ધારણ કર્યા તો ઠાકોરજીનું સકલ ઐશ્વર્ય ક્યાં આવી ગયું? યમુનાજીમાં.
અને જ્યારે પ્રભુએ યમુનાજીને કહ્યું કે મારું સકલ ઐશ્વર્ય આજથી આપની અંદર આવ્યું છે, તો યમુનાજી હાથ જોડીને કહ્યું, પ્રભુ મારે આપની સમકક્ષ થવું નથી, મારે તો આપના સેવામાં રહેવું છે, અને સમકક્ષ થઈ જઈશ તો કદાચ સેવા ભાવ છૂટી જાય. તો પ્રભુ એવું કરો કે આ ઐશ્વર્ય આપ ઓર કોઈ સ્થાનમાં રાખો. તો પ્રભુ કહે કે આપ ન રાખો તો આ ઐશ્વર્ય હું ક્યાં રાખું? ત્યારે યમુનાજી કહે કે આ બે સ્થાનની અંદર આપનું અને મારું સકલ ઐશ્વર્ય આપ રાખી દો. તો પ્રભુ કહ્યું ક્યાં? તો યમુનાજી કહ્યું, એક તો મારા નામ યમુનામાં, અને બીજું મારા તટ પર રહેલી રજમાં. કે જે આ બેનો આશ્રય કરશે એને મારા એ ઐશ્વર્યનો અનુભવ થશે. કઈ બે જગ્યાએ રાખ્યું? એક તો યમુનાજીના નામમાં, અને બીજું યમુનાજીના રજમાં. આ બે જગ્યાએ શ્રી યમુનાજીનું સકળ ઐશ્વર્ય સમાયેલું છે. અને સકળ ઐશ્વર્ય સમાયેલું હોવાને કારણે યમુનાજીએ પોતાના સ્વરૂપમાં જલ ઓછું કરી દીધું અને રજ વધારે. મહાપ્રભુજી કહે કે જલ ઓછું કરી રજ વધારે કેમ રાખી? તો કહેવાય કે જલની અંદર અંતરાય કરવાનો દોષ છે. કયો અંતરાય? એટલે બે લોકોને અલગ અલગ રાખવા. એક આ તટ પર હોય અને બીજું પહેલા તટ પર હોય, બંનેને તરતા ન આવડતું હોય તો એકબીજાને મળી શકે? યાની જલ શું કરે? બોલે અંતરાય. અને જલનો સ્વભાવ અંતરાયનો છે કે જે પ્રિયનો વિયોગ કરાવે. અને આ અંતરાય રૂપી દોષ કેવી રીતે આવ્યો? તો મહાપ્રભુજી કહે કે મૂર નામના દૈત્યના સંગથી આ જલમાં અંતરાય કરાવવાનો દોષ આવ્યો. કોના સંગથી? મૂર નામના દૈત્યથી. કારણ કે જે મૂર અંદર રહેતો જલમાં, અને આ તરફ 16,000 કન્યાઓને ભગવાનને મળવું હોય તો મળવા દેતો નહીં. યાની એનું કાર્ય શું? બોલે અંતરાય કરવાનું. અને જલ જેમ અંતરાય કરે એમ આ મૂર પણ અંતરાય કરે. અને એટલા માટે યમુનાજીએ જલ ઓછું રાખ્યું અને રજ અધિક રાખી. અને રજ અધિક કેમ રાખી? તો કહેવાય કે જુઓ મહાપ્રભુજી શું કહે છે કે જ્યારે આ યમુનાજીના તટની જે રજ છે એ રજ કોની છે? બોલે મુરારી પદ પંકજ. એ મુરારી ભગવાનના ચરણોની રજ છે. અને મુરારી ભગવાનના ચરણોની રજ યમુનાજીએ પોતાના તટ પર વધારે કેમ રાખી છે? તો કહે છે કે જ્યારે પ્રભુએ મૂરને માર્યો ત્યારે શું કહેવાયા? હા, મુરારી. અને જ્યારે મૂરને માર્યો અને મુરારી કહેવાયા તો કહેવાય મૂરને જલમાંથી તો ભગાવ્યો પણ મૂર ગયો નહીં, પણ જઈને સંતાયો. બોલે ક્યાં સંતાયો? તો કહે છે વૈષ્ણવોના હૃદયમાં. ક્યાં સંતાયો? જરા ભાવથી બોલો તો ખરા. અંદર રહેલા મૂરને કેવો આનંદ આવે. અને કહેવાય કે આ મૂર એટલે શું? તો મહાપ્રભુજી કહે છે દૈત્ય પંચશિરાજલાત. બોલે આ 5 માથા વાળો દૈત્ય એને કહેવાય મૂર. અને 5 માથા કયા? બોલે કામ, ક્રોધ, મોહ, મદ અને મત્સર. અને આ 5 માથા વાળો દૈત્ય આવીને બેઠો ક્યાં છે? આપણા અચ્છા બહુ સરસ આપણા હૃદયમાં આવીને બેઠો છે 5 માથા વાળો દૈત્ય. અને 5 માથા વાળો દૈત્ય હૃદયમાં આવીને બેઠો છે. અને મૂરનું કામ શું? બોલે બે લોકોને મળવા ન દેવા. એક તરફ પ્રભુ છે અને એક તરફ આપણે છીએ, પણ વચ્ચે આવીને હૃદયમાં બેઠું કોણ? મૂર. અને જ્યારે જ્યારે પણ આપણે પ્રભુને મળવા જઈએ તો આ મૂર કોણ? બોલે 5 માથા વાળો દૈત્ય. કેટલા માથા વાળો? અને કયા કયા 5 માથા? આ તો ઘણા પાસે 7 માથા વાળા છે. નવું વર્ઝન હશે મૂરનું, એટલે કલિકાલનું. અને એટલા માટે આ 5 માથા વાળો દૈત્ય મૂર આવીને આપણા હૃદયમાં બેસે તો આ મૂર નામનો દૈત્ય જે 5 માથા વાળો છે આપણા હૃદયમાં બેઠો છે, અને એનું કામ શું? કે ભક્તને ભગવાનને મળવા દેવું. તો જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરતા હોય તો ઘણીવાર ક્રોધ નામનું માથું મૂર ઊંચું કરે. સેવા કરતા કરતા ક્રોધ આવે છે કે નહીં? હા કે ના તો પાડો. આવે છે તો એનો મતલબ હજી મૂર અંદર. બહુ સરસ. બીજું ક્યારેક ક્યારેક ઠાકોરજીની સેવા કરતા કરતા આપણને રાગ પણ જાગે છે, દ્વેષ પણ જાગે છે, ઈર્ષા પણ જાગે છે. જાગે છે કે નહીં?
અને દ્વેષ ઈર્ષા જાગે ત્યારે માનવાનું કે આ મોહ મદ મત્સર નામના માથા મૂરે ઊંચા કર્યા. અને આ બધું થતું હોય તો માનવાનું કે હજી આપણે મૂરને ક્યાંય બહાર જવા દીધો. આટલા દિવસ ઘરમાં રાખીને આપણને પણ એની જોડે ફાવી ગયું છે, અને એને પણ આપણી જોડે બહુ સરસ. જ્યારે બંનેને એકબીજા સાથે ફાવી ગયું છે, અને આ મૂળ શું છે કે બોલે આપણને પ્રભુને મળવા ન દે. અને આ મૂળ એનું માથું ઊંચું ત્યારે જ કરે કે જ્યારે આપણે પ્રભુની બાજુમાં બેઠા હોય. અને માનજો કે દિવસભરમાં સૌથી વધારે ગુસ્સો ક્યારે કરો છો કે જ્યારે ઠાકોરજીની, આ સેન્ટેન્સ હું નથી પૂરો કર્યો, તમે પૂરો કર્યો છે. ઠાકોરજીની સેવામાં બેઠા હો છો ત્યારે ગુસ્સો આપણે કરતા હોઈએ છીએ. અને એ પણ આમ, હું સેવા કરું છું ને તમે આમ કરો છો, હું સેવા કરું છું ને તમે આવો અવાજ કરો છો, હું સેવા કરું છું ને આ ટીવી મોટેથી ચાલુ કર્યું છે, હું સેવા કરું છું ને આમ કરો છો. આવા બધા ધ્વનિઓ ઘરની અંદર ગૂંજતા હોય છે કે નહીં? બોલે એનો મતલબ શું કે જ્યાં બેઠા છીએ એના સિવાયનું આપણને બધું, એના સિવાયનું બધું સંભળાય છે, એના સિવાયનું બધું દેખાય છે, એના સિવાયનું બધું અનુભવાય છે. બસ ખાલી જેને જોવા જોઈએ એ દેખાતા. બહુ સરસ. એનો મતલબ એમ કે હજી એ મૂળ આપણા હૃદયની અંદર બેઠો છે. હવે જો એ મૂળને બહાર કાઢીએ તો જ આપણો અને પ્રભુનો મિલન થઈ જાય. અને જો મૂળ બહાર ન નીકળે તો આપણો અને પ્રભુનો મિલન થવા ન દે. તો કહ્યું કે આ મૂળ બહાર જાય કેવી રીતે? કે ઘણીવાર આપણને એમ થાય પણ ખરા, ના આટલો સત્સંગ કર્યો, આટલું પાઠ કરીએ, આટલું વાંચન કર્યું, આટલી યાત્રા કરાઈ આવ્યા, એટલે હવે તો અંદર મૂળ ન હોવું જોઈએ. ઘણીવાર વિચાર આવે હવે તો ન આવવું જોઈએ. પણ જરા કોઈ આપણને આવીને કહી જાય કે પેલો તારા માટે આવું બોલતો હતો, ને ત્યાં જ અંદર રહેલો મૂળ આમ જયારે સોંફ પણ ઉઠા ગઈને કાલી જાગ્યો હોય તે મૂળ જાગે. હા, અને આપણને કહે કે ભાઈ બ્રહ્મા ન રહેતો હું હજી ક્યાંય ગયો નથી તારી. અને એ મૂળ આપણને વારે વારે રિમાઇન્ડ કરાયા કરે. ઘણી જ્યારે ભૂલી જઈએ કે અંદર છું તો આપણને લાગે કે આ મૂળ આવ્યો છે તો આપણને ઠાકોરજીથી જોડવા દેશે નહીં, કે જોડાવા દેશે નહીં. કારણ કે જ્યારે જ્યારે પણ પ્રભુની સન્મુખ બેસીએ તો આપણને એનાથી દૂર કરવા માટે ઘણીવાર ક્રોધનો આવેશ આવી જાય, ઘણીવાર દ્વેષ આવી જાય, ઈર્ષા આવી જાય. તો શું કરવું? તો યમુનાજી કહે કે એટલા માટે જ મહાપ્રભુ યમુનાજીએ પોતાના સ્વરૂપમાં જલ ઓછું રાખી અને રજ વધારે રાખી. બોલે રજ વધારે કેમ રાખી? તો મહાપ્રભુજી કહે કે આ રજ એ સાધારણ રજ નથી. આ રજ કઈ છે? મુરારી પદ પંકજ. કોની રજ છે? મુરારી ભગવાનની રજ. અને ભગવાન મુરારી ક્યારે બન્યા? કે જ્યારે એમણે મૂળને માર્યો. મૂળને માર્યો ત્યારે ભગવાન મુરારી કહેવાયા. માટે આમાં કૃષ્ણ પદ પંકજ કે ગોવિંદ પદ પંકજ ન કહી, શું કહ્યું? મુરારી પદ પંકજ સુરદ મંદરેણોત્કટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતો શ્રી અંબે વ્રતે. સ્મરપિતો શ્રી અંબે વ્રતે. સ્મરપિતો શ્રી અંબે વ્રતે. અને એટલા માટે મહાપ્રભુજી કહે છે કે યમુનાજીએ આપણા જેવા જીવોની ઉપર કૃપા કરવા કે આપણા બધાના હૃદયમાં મૂળ વસેલો છે, ને જ્યાં સુધી મૂળ વસેલો છે ત્યાં સુધી પ્રભુથી જોડવા દેશે નહીં. અને એટલે યમુનાજીએ જલ ઓછું રાખી, રજ વધારે રાખ્યું. કારણ કે રજ બીજું કોઈ નહીં, એ મુરારી ભગવાનના ચરણોની રજ છે. ને જ્યારે યમુનાજીના તટ ઉપર આપણે જઈએ તો આપણો સંબંધ પેલા જલથી થાય કે રજથી?
અને જ્યાં રજથી સંબંધ થયો અને મુરારી ભગવાનના ચરણોની રજથી સંબંધ થયો તો એ મુરારી ભગવાન જેણે મૂરને માર્યો અને એના ચરણોની રજનો સંબંધ આપણને થાય તો સ્પર્શ માત્રથી આપણી અંદર રહેલા મૂરનો પણ નાશ થાય અને આપણો પ્રભુથી મિલન થાય. અને એટલા માટે યમુનાજીએ પોતાના જલમાં જલ ઓછું અને રજ વધારે રાખી. અને આ રજ પણ યમુનાજીના તટની કેવી છે? મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક કોઈ યાત્રી ચાલતો ચાલતો જતો હતો ભુજમાં અને એને જોયું કે ઘણા બધા ભૂત પ્રેત નાચી રહ્યા છે અને ઘણા બધા ભૂત પ્રેતને નાચતા જોયા. એ યાત્રી એને કહ્યું, તમે કેમ નાચી રહ્યા છો? ત્યારે એક વૃદ્ધ પ્રેત જે હતું એને કહ્યું કે આજે અમારી દીકરીના લગ્ન છે. અને એની દીકરી જે હતી એ પણ પ્રેત હતી. બોલે કોની સાથે છે? સામે બતાવ્યો, જો યમુનાજીના તટ ઉપર પેલો ચાલતો ચાલતો આવે છે એની સાથે. પેલો મુસાફર કહે, શું વાત કરો છો? તમારી દીકરી તો પ્રેત છે અને એ તો જીવિત છે, તો જીવિત સાથે એક પ્રેતના લગ્ન કેમ કરીને થઈ શકે? ત્યારે પેલા વૃદ્ધ પ્રેતે કહ્યું કે જો એ જે સામે ચાલીને આવે છે એ આ સંસારનો સૌથી અધમમાં અધમ વ્યક્તિ છે. એક પણ એવો અપરાધ, એક પણ એવો દોષ નહીં હોય જે એણે કર્યો નહીં હોય. અને હમણાં થોડીક ક્ષણોની અંદર એની મૃત્યુ છે. અને જેવો મરશે, મરીને એ પ્રેત બનશે. અને જેવો પ્રેત બનશે તો અમારી કન્યાના લગ્ન એની સાથે કરીશું. અને જ્યાં આ વાત એણે પૂરી કરી અને પેલા યાત્રીએ જોયું કે જે પેલો અધમ વ્યક્તિ યમુનાજીના તટ ઉપર ચાલતો ચાલતો આવતો હતો, સામેથી એક ભયંકર મોટો બળદ ભાગતો ભાગતો આવ્યો અને આવીને એણે પોતાના બંને શિંગડા પેલા અધમના પેટમાં ઘુસાડી દીધા. અને પેલો અધમ વ્યક્તિ ત્યાં તડપી તડપીને મરી ગયો. અને પેલા યાત્રીએ કહ્યું, બિલકુલ પેલા પ્રેતે જેવી રીતે કહ્યું બરાબર એવી રીતે મરી ગયો. હશે આપણે શું? ચાલવા નીકળી ગયો. થોડી વાર તે સાંજે પાછો આવ્યો તો શું જોયું? બધા પ્રેત બેઠા બેઠા રડતા હતા. અને ફરી આવીને પેલા વૃદ્ધ પ્રેતને કહ્યું, અરે તમે કેમ રડો છો? તમારી તો દીકરીના લગ્ન હતા. બોલે લગ્ન થઈ ન શક્યા. બોલે શું વાત કરો છો? મારી સામે પેલો અધમ વ્યક્તિ ચાલતો ચાલતો આવતો હતો, પેલા બળદે શિંગડા ઘુસાડ્યા, તડપી તડપીને મરી ગયો. ત્યારે પેલા પ્રેતે કહ્યું, એ મર્યો તો ખરા પણ પ્રેત ન બન્યો. બોલે કેમ? કે જ્યારે એ યમુનાજીના તટ ઉપર ચાલતો ચાલતો આવતો હતો અને સામેથી પેલો બળદ ભાગતો ભાગતો આવ્યો તો બળદે પહેલા પોતાના શિંગડા યમુનાજીના રજમાં ભોક્યા અને એ રજ એના શિંગડામાં લાગી અને એ જ શિંગડા જાલે પેલા દુષ્ટના અધમના પેટમાં ગયા તો યમુનાજીના રજની સંબંધ માત્રથી પેલા દુષ્ટનો પણ ઉદ્ધાર થઈ ગયો અને મર્યો તો ખરા પણ પ્રેત ન બન્યો. તો એમ આ યમુનાજીના તટની રજ શું છે? રેણુ ઉત્કટામ. એટલા માટે પણ કહ્યું કે આ રજ માત્ર પ્રભુની નહીં, આ ગોપીજનોની અને વ્રજભક્તોના ચરણોની રજ પણ છે. એટલે જ રજ માટે ઉત્કટ શબ્દનો ઉપયોગ કર્યો કે ખાલી પ્રભુની હો તો સમજાત. આ માત્ર પ્રભુની નહીં, આ ગોપીજનોની રજ પણ છે. આ એ રજ છે કે જ્યારે અક્રૂરજી પણ વ્રજમાં આવ્યા અને જે રજમાં લોટ્યા હતા, કારણ કે આ રજ માથે લાગશે તો પ્રભુના દર્શન થશે. અરે ઉદ્ધવજી પણ જ્યાં લોટ્યા હતા કે આ રજ લાગશે તો પ્રભુની વ્રજમાં ઉપસ્થિતિનો અનુભવ થશે. શ્રી યમુનાજી કી જય. બોલી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી જી કી જય.